નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ લાદડિયા યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મળ્યા છીએ અહીંયા જે 15 પગલા શિક્ષકના ટેટ 2 ની જે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે એની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોને લઈને આપણે જે 100 ગુણનું પેપર બરાબર 31 તારીખના રોજ લેવાયું છે એના સોલ્યુશન માટે બીજી એક ચર્ચા કે ખાસ જો તમે હજુ સુધી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશન નથી પરચેસ કરેલી, નથી ડાઉનલોડ કરેલી તો કરી લેજો, કેમ કે યુવા ઉપનિષદ 9 તારીખ સુધી તમને 75% ડિસ્કાઉન્ટ આપી રહી છે। મહા ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે મિત્રો, આનો લાભ ઉઠાવવાનો ચૂકશો નહીં, કેમ કે અહીંયા તમને જે કાંઈ કોર્સ આપેલા છે એ બધા જ કોર્સ તમે ત્યાં પરચેસ કરી શકો છો। બધું જ 75% ઓફ ની અંદર છે। ટેટ ટાટની સ્પેશિયલ એક આખી બેચ છે બરાબર, તલાટી જુનિયર ક્લાર્ક માટેનો કોર્સ છે, ગણિત અને રીઝનિંગ માટેનો કોર્સ છે, પર્યાવરણ માટે જે લોકો વનરક્ષકની તૈયારી કરે છે એના માટે પર્યાવરણના 100 ગુણ પાકા બરાબર, વનરક્ષકની સ્પેશિયલ એક આખો કોર્સ છે બરાબર। ટેટ ટાટની શિક્ષક અભિયોગિતાનો અલગથી વિષય લેવો હોય તો એના માટે પણ આખો એક કોર્સ રજૂ કરેલો છે। પ્લસ આ 15 પગલા શિક્ષકના ટેટ 2 ની જે સિરીઝ ચાલી રહી છે તમારે ઓનલાઈન પરચેસ કરવી હોય તો એ પણ 15 ટેસ્ટ તમે ઓનલાઈન પણ આપી શકો છો 99 રૂપિયા, અને આ બધી જ વસ્તુ તમે અહીંયા ટાઈમ ટેબલ જોઈ શકો છો બરાબર। વધારે વિગત જાણવી હોય તો તમે એના નંબર ઉપર સંપર્ક કરી શકો છો। તો આપણે શરૂ કરીએ પહેલા પ્રશ્નથી। પહેલો પ્રશ્ન આપણી ટેસ્ટની અંદર હતો કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ નો કાયદો કોણે પસાર કર્યો બરાબર? ગુજરાત વિધાનસભા, સર્વોચ્ચ અદાલત, રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલય કે પછી ભારતીય સંસદ? તો આ આરટીઈ 2009 છે એ કાયદો કોણે પસાર કર્યો? તો યાદ રાખજો મિત્રો, ભારતીય સંસદ એટલે કે જવાબ આવશે ડી, ભારતીય સંસદમાંથી આ કાયદો પસાર કરવામાં આવ્યો। અને આપણને ખ્યાલ છે કે 86મો સુધારો 2002 બંધારણની અંદર, યાદ રાખજો 86મો સુધારો બરાબર, આ 86મો સુધારો થયો જ્યારે 2002 માં સુધારો 2002 ત્યારે એની અંદર અનુચ્છેદ નંબર 21A ની અંદર બરાબર આ શિક્ષણનો મૂળભૂત અધિકાર કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ઉમેરવામાં આવ્યો બરાબર। તો એ નવો કાયદો છે એ ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો। ચાલો ત્યારબાદ પ્રશ્ન છે, જ્યારે માનસિક વય કરતા શારીરિક વય વધુ હોય ત્યારે બુદ્ધિઆંક હંમેશા કેટલો આવશે બરાબર? આઈક્યુ કેટલો આવશે? તો અહીંયા આપણને સૂત્ર ખબર છે આઈક્યુ નું, કે આઈક્યુ નું સૂત્ર કઈ રીતે છે કે આઈક્યુ બરાબર માનસિક વય એટલે કે મેન્ટલી એજ છેદમાં ક્રોનોલોજીકલ એજ એટલે કે શારીરિક વય ગુણ્યા 100। આપણને શું કહેવામાં આવ્યું છે કે માનસિક વય જે છે એના કરતા શારીરિક વય વધુ હશે બરાબર। હવે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ વસ્તુ ધારી લ્યો કે જેની અંદર માનસિક વય કરતા શારીરિક વય વધારે હોય। એક્ઝામ્પલ તરીકે માનસિક વય લઈ લો 20 અને શારીરિક વય એના કરતા વધુ, તો વધુ લઈ લો તમે 50 બરાબર। હવે ગુણ્યા 100 કરીશું તો જવાબ શું આવશે? અહીંયા 50 દુ 100 થઈ જાય એટલે જવાબ કેટલો આવી જશે? 40। ચાલો બીજું કોઈ એક્ઝામ્પલ લ્યો, તમને મજા આવે એવું બરાબર। ધારો કે તમે અહીંયા એમ લઈ લીધું કે ભાઈ ચાલો આ 20 છે અને આ 25 છે બરાબર। હવે ગુણ્યા 100 કરું, જો માનસિક વય કરતા શારીરિક વય વધુ છે તો 25 ચોક કેટલા આવી જશે? 100। તો અહીંયા જવાબ કેટલો આવી જશે? 80 બરાબર। અહીંયા તમે 10 લ્યો, અહીંયા તમે 20 લ્યો, ગુણ્યા 100 કરો તો જવાબ શું આવે છે? 20 50 100, જવાબ આવી જશે 50। તો અહીંયા તમે દરેક જગ્યાએ જોયું કે માનસિક વય કરતા શારીરિક વય વધુ હોય તો હંમેશા બુદ્ધિઆંક કેટલો આવશે? તો 100 કરતા ઓછો આવશે। તો આપણો જવાબ કયો આવશે? બી, એ આવશે 100 થી ઓછો બરાબર। એટલે જવાબ આવી જશે આપણો એ, કે જો માનસિક વય કરતા શારીરિક વય વધારે હોય તો હંમેશા બુદ્ધિઆંક કેટલો આવે? 100 થી ઓછો। આનાથી ઉલટું વિચારવાનું છે, કદાચ તમને એમ કહી દે કે શારીરિક વય કરતા માનસિક વય વધારે હોય તો તમારો બુદ્ધિઆંક કેટલો આવી જશે? 100 થી વધારે। અને ત્રીજું વિધાન કે શારીરિક વય અને માનસિક વય સમાન હોય તો, બંને સરખી હોય તો તમારો બુદ્ધિઆંક કેટલો આવી જશે? 100 આવી જશે। એટલે ત્રણ વિકલ્પોમાંથી કોઈ પણ પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો। ચાલો આગળ વધીએ। ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રાજ્ય કક્ષાની શિક્ષણની મુખ્ય સંસ્થા છે? રાજ્ય કક્ષાએ કામ કરતી શિક્ષણની મુખ્ય સંસ્થા જણાવવાની છે। બીઆરસી, ડીઆઈઈટી, એનસીઈઆરટી કે જીસીઈઆરટી? તો જીસીઈઆરટી જે છે એ ગુજરાત રાજ્ય એટલે કે રાજ્ય કક્ષાની શિક્ષણની મુખ્ય સંસ્થા છે। તો જવાબમાં શું આવશે? ડી, જીસીઈઆરટી બરાબર। ચાલો ત્યારબાદ, નીચેનામાંથી શિક્ષક તરીકે શું અતિ આવશ્યક છે? જો આવો સવાલ હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે કે 4 વિકલ્પો તમને આવશ્યક લાગે પરંતુ તેમાં અતિ આવશ્યક વધારેમાં વધારે યોગ્ય વિકલ્પ કયો છે એ આપણે પસંદ કરવાનો છે।
એક્ઝામ્પલ તરીકે શિક્ષકે સ્પષ્ટ અને જોરથી બોલવું જોઈએ. હા, આ પણ યોગ્ય છે. શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓ અવાજ કરે તે ચલાવી ન લેવું જોઈએ. હા, આ પણ યોગ્ય છે. શિક્ષકે શ્યામ ફલકનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે કાપા કાર્ય. શ્યામ ફલક કાર્ય એટલે કાપા કાર્ય, બ્લેક બોર્ડ વર્ક. બરાબર, આનો ઉપયોગ કરવો જોઈએ. હા, પણ એ બરાબર છે. શિક્ષકે અઘરા ખ્યાલને શક્ય, અહીંયા આવશે શક્ય, બરાબર, અઘરા ખ્યાલને શક્ય તેટલી સહેલાઈથી સમજાવવો જોઈએ. તો આમાંથી સૌથી વધારે ઉત્તમ કાર્ય કયું થયું? તો યાદ રાખજો મિત્રો કે શિક્ષકે કોઈ પણ અઘરામાં અઘરો પોઈન્ટ હોય એને શક્ય તેટલો સરળતાથી સમજાવવો જોઈએ. એ આપણો અહીંયા સૌથી યોગ્ય વિકલ્પ થશે. એટલે જવાબમાં આવશે ડી. બરાબર, આ યોગ્ય જ છે, પરંતુ આ બધાની અંદર જો કાપા કાર્ય સારું હોય અને ભણાવતા નહીં આવડતું હોય અથવા સારી રીતે સમજાવવાની આવડત નહીં હોય તો એ યોગ્ય શિક્ષકનું કાર્ય નથી. બરાબર, હવે ચાલો શાંતિથી ચલાવી ન લીધું, પણ શાંત બેઠા છે એનો મતલબ સારી રીતે ભણે છે એ જરૂરી નથી. બીજી વસ્તુ, સ્પષ્ટ અને જોરથી બોલે, પણ શું બોલે છે એનું મહત્વ છે નહીં. બરાબર, તો વસ્તુ શું થઈ ગઈ કે શિક્ષકે અઘરા ખ્યાલને શક્ય તેટલી સહેલાઈથી સમજાવવો જોઈએ. આ શિક્ષક તરીકેની અતિ આવશ્યક ફરજ થઈ ગઈ તમારી. એટલે જવાબમાં આવશે ડી. ચાલો ત્યારબાદ નીચેનામાંથી કઈ એક શારીરિક જરૂરિયાત નથી? શારીરિક જરૂરિયાત નથી મતલબ માનસિક જરૂરિયાત છે. બરાબર, તો માતૃત્વ, સામર્થ્ય, ભૂખ કે ઊંઘ? હવે શારીરિક જરૂરિયાતની અંદર જો જોવા જઈએ તો ભૂખ, તરસ, ઊંઘ, જાતીયતા, બરાબર, આ બધી શારીરિક જરૂરિયાત છે. માતૃત્વ એ પણ એક પ્રકારે શારીરિક જરૂરિયાત છે, પરંતુ સામર્થ્ય, બરાબર, એ સામર્થ્ય એ કોઈ પ્રકારે શારીરિક જરૂરિયાત નથી. એટલા માટે કઈ શારીરિક જરૂરિયાત નથી? તો સામર્થ્ય. એટલે જવાબમાં આવી જશે બી. બરાબર, સૌપ્રથમ વિકલાંગ બાળકો માટેના સંકલિત શિક્ષણનો વિચાર કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યો હતો? વિકલાંગ બાળકો માટેની સંકલિત શિક્ષણનો વિચાર કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યો હતો? શિક્ષણ નીતિ 1986, શિક્ષણ નીતિ 1968, શિક્ષણ નીતિ 1920 કે એક પણ નહીં? તો સાચો જવાબ આવશે શિક્ષણ નીતિ 1986 માં સૌપ્રથમ વિકલાંગ બાળકોના શિક્ષણનો વિચાર કરવામાં આવ્યો હતો. એટલે સાચો જવાબ કયો થઈ જશે? શિક્ષણ નીતિ 1986. ચાલો ત્યારબાદ કેટલે આપેલ વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકામાં પાયાના કેટલા ઘટકો રજૂ થયા? જો કેટલે જે સંશોધનિકા આપી આઈડેન્ટિટી ચેક કરવા માટે, વ્યક્તિત્વ સંશોધનિકા કહેવાય, તો એ આઈડેન્ટિટી ચેક કરવા માટે કેટલા ઘટકોની રજૂઆત કરેલી છે કેટલ નામના વ્યક્તિએ? તો યાદ રાખજો કે કેટલે જે સંશોધનિકા આપેલી છે એમાં મુખ્ય 16 ઘટકોની વાત કરેલી છે. એટલે અહીંયા જવાબમાં શું આવી જશે? સી. 16 ઘટકોની ચર્ચા કરેલી છે. કેટલે જે વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા આપી એમાં કેટલા ઘટકોની રજૂઆત થયેલી છે મિત્રો? 16 ઘટકોની. એટલે સાચો જવાબ કયો આવશે? સી. નેડ ફ્લેન્ડર્સે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના શાબ્દિક વ્યવહાર વિશેના ચિંતન અને વર્ગીકરણના કુલ કેટલા ઘટકોની રીત વિકસાવી? જો નેડ ફ્લેન્ડર્સ નામના વ્યક્તિએ વર્ગ વ્યવહારના ઘટકો રજૂ કર્યા. જો આ બધા ઘટકોની બાબતમાં ધ્યાન રાખજો. કેટલે વ્યક્તિત્વના ઘટકો આપ્યા છે, અહીંયા નેડ ફ્લેન્ડર્સે એ વર્ગ વ્યવહારના ઘટકો આપ્યા છે. પ્રશ્નો પૂછવા, સૂચના આપી, વખાણ કરવા, બરાબર, પ્રોત્સાહન આપવું, આ બધા જ ઘટકો છે વર્ગ વ્યવહારના. કે ભાઈ વર્ગ વ્યવહાર દરમિયાન તમે કયા કયા ઘટકોનો ઉપયોગ કરો છો, કેટલા પ્રમાણમાં કરો છો? તો આ નેડ ફ્લેન્ડર્સે જે વર્ગ વ્યવહારના ઘટકો આપ્યા એમાં કુલ કેટલા ઘટકોની ચર્ચા કરેલી છે? 12, 8, 10 કે 20? તો સાચો જવાબ શું આવશે મિત્રો? કે 10 ઘટકોની ચર્ચા કરેલી છે. કેટલા ઘટકોની? 10 ઘટકોની. અને અગાઉની પરીક્ષામાં એવા પ્રશ્નો પણ પૂછાઈ ગયેલા છે કે ભાઈ આ ઘટક જે છે એ કેટલા નંબરનું ઘટક છે, કેમ કે ચોક્કસ નંબર આપેલા છે. બરાબર, તો 8 નંબરનું ઘટક છે પ્રશ્ન પૂછવા, બરાબર, વગેરે વગેરે. તો મતલબ શું થઈ ગયો કે ભાઈ ઘટકોની કુલ સંખ્યા કેટલી છે વર્ગ વ્યવહારના ઘટકોની? તો યાદ રાખવાની છે 10 છે. નેડ ફ્લેન્ડર્સે આ વર્ગ વ્યવહારના ઘટકો આપ્યા. કદાચ એવો પ્રશ્ન પણ પૂછાઈ જાય કે વર્ગ વ્યવહારના ઘટકોનું વર્ગીકરણ કોણે કર્યું? તો નેડ ફ્લેન્ડર્સ નામના વ્યક્તિએ. કેટલા ઘટકોમાં? 10 ઘટકોમાં. માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે MHRD નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? MHRD નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? બરાબર, દિલ્હી, ગાંધીનગર, બેંગ્લોર કે પુણે? તો સાચો જવાબ આવશે દિલ્હીની અંદર આવેલું છે. MHRD નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે, જે માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરીકે ઓળખાય છે. ચાલો ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન મિશનનો કયો એક હેતુ સુસંગત નથી? સર્વ શિક્ષા અભિયાન SSA નો મુખ્ય હેતુ કયો નથી? શાળામાં પ્રવેશ મેળવેલ દરેક બાળકો ધોરણ 1 થી 8 સુધીનો ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે. હા, આ એક હેતુ તો છે, એટલે આ જવાબમાં નહીં આવે.
શાળા વ્યવહાર બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા સામાન્ય શાળામાં દાખલ થાય, હા આ પણ બરાબર છે. 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોનું નામાંકન થાય, હા આ પણ સર્વ શિક્ષા અભિયાનનો એક હેતુ છે. બાળકો ઉપર પાઠ્યપુસ્તકોનું માનસિક ભારણ ન આવે અને વિદ્યાર્થી પરનો શૈક્ષણિક બોજો હળવો થાય, તો આ તો ભાર વિનાના શિક્ષણની વાત થઈ ગઈ અને આવું સર્વ શિક્ષા અભિયાનમાં ક્યાંય ઉલ્લેખ નથી. એટલે જવાબમાં કયો આવી જશે? ડી. એટલે સાચો જવાબ કયો થઈ ગયો આપણો? ડી. કે સર્વ શિક્ષા અભિયાન મુજબ આ બધી બાબતો યોગ્ય છે, સુસંગત છે, જ્યારે આ છેલ્લી બાબત જે ભાર વિનાના ભણતરની જે બાબત છે, માનસિક અને શારીરિક ભાર જે ભારણ છે એ હળવું થવું જોઈએ, એ સર્વ શિક્ષા અભિયાનનો કોઈ હેતુ નથી. બરાબર. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે કારક અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો? કારક અભિસંધાનનો સિદ્ધાંત આપનાર કોણ છે? બરાબર. તો એમાં યાદ રાખવાનું છે થોર્નડાઇક, સ્કિનર, પાવલો કે કોહલર. કારક અભિસંધાન કોણે આપ્યો? તો સ્કિનર નામના વ્યક્તિએ આપેલો છે. બીજી વસ્તુ યાદ રાખજો કે આ કારક અભિસંધાન છે એ બીજા કયા કયા નામે ઓળખાય છે? તો એક તો ક્રિયાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખાય છે. ક્રિયાત્મક અભિસંધાન, બરાબર, અથવા તો અભિક્રમિત અભિસંધાન. અભિક્રમિત અભિસંધાન, અથવા તો કારક અભિસંધાન. તો કારક, ક્રિયાત્મક કે અભિક્રમિત અભિસંધાન કોણે આપ્યો? તો એ સ્કિનર નામના વ્યક્તિએ આપેલો છે. એટલે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, જવાબમાં શું આવશે? સ્કિનર. ચાલો ત્યારબાદ, રાતોરાત લોટરી લાગી ગઈ એવી કલ્પના થવી એ કઈ બચાવ પ્રયુક્તિનો ભાગ છે? જો સફળ નથી થયા પરંતુ સફળતાની માત્ર મનમાં કલ્પના થાય છે અને કલ્પના જ એ સફળતાની અંદર તમે વિચારી લ્યો છો, તો એવી કલ્પના થવી એને શું કહેવાશે? કઈ બચાવ પ્રયુક્તિ કહેવાશે? મનોમન કલ્પના કરીને ખુશ થવું. બરાબર. આ બચાવ પ્રયુક્તિ તમને ખ્યાલ આવી ગયો છે. કઈ છે? દીવા સ્વપ્ન, એટલે કે ખુલ્લી આંખે જોવાયેલા સ્વપ્નો, જેને બીજા શબ્દોમાં સ્વેર કલ્પના પણ બોલીએ છીએ. શું બોલીએ છીએ? સ્વેર કલ્પના. આ સ્વેર કલ્પના અથવા તો દીવા સ્વપ્ન છે, એનો મતલબ શું થાય કે તમે સફળતા નથી મેળવી પરંતુ મનોમન તમે એવું ધારી લ્યો છો કે સફળતા મળી છે, એવી કલ્પનામાં ડૂબી જાવ, તો એને શું કહેવાય? સ્વેર કલ્પના અથવા તો દીવા સ્વપ્ન કહેવાય. બરાબર. ચાલો, પરીક્ષાના ગુણોને આલેખના સ્વરૂપમાં રજૂ કરવાનો મહત્વનું કારણ એ છે કે માની લો કે ગુણો છે પરીક્ષાના, એને તમે આલેખ સ્વરૂપે રજૂ કરો છો, તેનું મુખ્ય કારણ શું છે? કયા વિદ્યાર્થીઓમાં કઈ ઉણપ છે તે જોઈ શકાય છે, તે પરીક્ષાની માહિતીની દ્રશ્ય છબી પૂરી પાડે છે, તે ઉત્તમ વિદ્યાર્થીને ઓળખી કાઢવામાં મદદ કરે છે, કે પછી આપેલ તમામ? તો યાદ રાખજો મિત્રો કે આલેખ સ્વરૂપે દર્શાવવાથી કયા વિદ્યાર્થીમાં કઈ ઉણપ છે એ ખબર નહીં પડે, કેમ કે એ જે આલેખ છે એના આધારે આપણને કઈ ખબર નથી પડવાની કે હકીકતમાં એને કઈ રીતે લખેલું છે. અને બીજી વસ્તુ, ઉત્તમ વિદ્યાર્થી આમાંથી મળશે નહીં. હા, સારા માર્ક વાળો કદાચ મળી જાય, પરંતુ ઉત્તમ એનો મતલબ શું થયો? સર્વાંગી વિકાસ થયેલો હોય, બધા જ ગુણોમાં પાવરધો હોય એવો, તો એ તમને મળવા નથી. તો સાચો જવાબ કયો આવી જશે? બી. તે પરીક્ષાની માહિતીની દ્રશ્ય છબી પૂરી પાડે છે કે ભાઈ આખી પરીક્ષામાં કોને કેટલા ગુણ આવ્યા, કયા વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓને 50 કરતા વધારે આવ્યા, 50 કરતા ઓછા આવ્યા. આ બધું આલેખ તમે જોવો ને તો સીધી આખી એક દ્રશ્ય છબી તમારી સામે રજૂ થાય કે ભાઈ તમારે આંકડાઓ જોવા પડે નહીં. એટલા માટે યાદ રાખજો કે પરીક્ષાના ગુણોને આલેખના સ્વરૂપમાં રજૂ કરવાનો મુખ્ય હેતુ શું છે? તે પરીક્ષાની માહિતી દ્રશ્ય છબી પૂરી પાડી શકે છે. બરાબર. ચાલો ત્યારબાદ, વિકાસની કઈ અવસ્થામાં બાળક મા બાપની આજ્ઞા કરતા પોતાના જૂથના મિત્રોની આજ્ઞાને વધુ સ્વીકારે છે? પોતાના જૂથના મિત્રો જે કે ને એના વધારે આજ્ઞાનું પાલન કરે, મા બાપની આજ્ઞાનું એટલું બધું પાલન કરશે નહીં. તો એ અવસ્થા કઈ છે મિત્રો? કિશોરાવસ્થા. કઈ અવસ્થા છે? કિશોરાવસ્થા, જેને આપણે ખાસ ટોળાની અવસ્થા તરીકે ઓળખીએ છીએ. કઈ અવસ્થા તરીકે ઓળખીએ છીએ? ટોળાની અવસ્થા. અને ટોળાની અવસ્થાનો મતલબ જ એ થાય કે ટોળામાં રહેવાનું પસંદ કરે, મિત્રો સાથે રહેવાનું પસંદ કરે, મિત્રોનું કહ્યું કરે, મિત્રો સાથે વધારે સમય ગુજારે. બરાબર. તો આ કિશોરાવસ્થાનું એક લક્ષણ છે. એટલે મા બાપ કરતા મિત્રોનું વધારે માનવાવાળી અવસ્થા એટલે કિશોરાવસ્થા. બરાબર. ચાલો ત્યારબાદ, તે આદર્શ વિદ્યાર્થી છે કે જે હંમેશા શિસ્તબદ્ધ વર્તે, સંકલ્પના અને સ્પષ્ટીકરણ માટે શિક્ષકોને પ્રશ્ન પૂછે, લેખિત પરીક્ષામાં હંમેશા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય, કે પછી શિક્ષકની દરેક આજ્ઞાઓનું પાલન કરે. આમાંથી આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય?
તો યાદ રાખજો મિત્રો કે જે સંકલ્પના એટલે કે કોઈ પણ વસ્તુ નથી સમજાણી તો એના સ્પષ્ટીકરણ માટે શિક્ષકને પ્રશ્નો પૂછે તો એને આદર્શ વિદ્યાર્થી કહેવાય. બરાબર, હંમેશા શિસ્તબદ્ધ રહેવાથી એને આદર્શ વિદ્યાર્થી નહીં કહેવાય, કે પછી હંમેશા પ્રથમ નંબરે આવવાથી ને આદર્શ વિદ્યાર્થી નહીં કહેવાય, કે પછી શિક્ષક જે કે ઈ કામ કરી નાખે એટલે આદર્શ વિદ્યાર્થી નહીં કહેવાય. આદર્શ વિદ્યાર્થી કોને કહેવાશે? જો નથી સમજાણું તો એના સ્પષ્ટીકરણ માટે શિક્ષકને પ્રશ્ન પૂછવાની ટેવ રાખે તો એવા વિદ્યાર્થીને આદર્શ વિદ્યાર્થી કહેવાય. બરાબર, ચાલો ત્યારબાદ નીચેનામાંથી વર્ગ વ્યવહારની કઈ એક પરોક્ષ અસર નથી? આપણે વાત કરી હતી ને, નેડ ફ્લેન્ડર્સ નામના વ્યક્તિએ જે આ વર્ગ વ્યવહારના ઘટકોની રચના કરી 10 ઘટકોની, એમાં 2 પ્રકારના ઘટકો હતા, પ્રત્યક્ષ ઘટકો અને પરોક્ષ ઘટકો. તો પરોક્ષ અસર કઈ નથી? પરોક્ષ અસર ન હોય એવી વાત કરવાની છે. પ્રશ્નો પૂછવા, સૂચના આપી, લાગણી સ્વીકાર કે પછી વખાણ અને પ્રોત્સાહન. તો યાદ રાખજો મિત્રો, સૂચના આપવી એ પરોક્ષ અસર નથી. કેવી અસર છે? પ્રત્યક્ષ અસર છે. કેવી અસર છે? પ્રત્યક્ષ અસર છે. એટલે કદાચ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી એક કઈ પ્રત્યક્ષ અસર છે, તો સૂચના આપવી. બરાબર, સૂચના આપવાની ક્રિયા એક પ્રકારે પ્રત્યક્ષ અસર છે. પ્રશ્નો પૂછવા, લાગણી સ્વીકાર કે વખાણ પ્રોત્સાહન એ બધું કેવી અસર છે? પરોક્ષ અસર છે. ચાલો ત્યારબાદ આરટીઆઈ નું પૂરું નામ જણાવો. જો ઘણાને મિત્રોને આ આરટીઆઈ છે એ કદાચ આરટીઈ વંચાણું હોય. બરાબર, તો આ તમારું વંચાણું, તો તમારો જવાબ ખોટો પડશે. અહીંયા શું આપેલું છે? આરટીઆઈ. એટલે પહેલો ઓપ્શન રાઈટ ટુ એજ્યુકેશન ટીક કરીને ઘણા અવતાર્યા હશે, કેમ કે એને શું વાંચી લીધું હોય? આરટીઈ અથવા આરટી વિશે જાણતા હોય. તો અહીંયા શું થશે? રાઈટ ટુ ઇન્ફોર્મેશન. આરટીઆઈ નું પૂરું નામ શું થાય? રાઈટ ટુ ઇન્ફોર્મેશન. ટેકનોલોજીના ક્ષેત્રમાં જે વધારો કરવા માટે છે એ આરટીઆઈ છે. બરાબર, અને આરટી તો આપણને ખબર છે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, એ આરટી 2009. તો આરટીઆઈ નું પૂરું નામ થશે રાઈટ ટુ ઇન્ફોર્મેશન. ચાલો ત્યારબાદ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રમતગમત વિભાગે ખેલ મહાકુંભ કાર્યક્રમ કયા મુખ્યમંત્રીના સમયમાં અમલમાં મૂક્યો હતો? ખેલ મહાકુંભની શરૂઆત ક્યારે થઈ? એનો અમલ ક્યારે મૂકવામાં આવ્યો? કોના સમયમાં મૂકવામાં આવ્યો? નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી, બળવંતરાય મહેતા કે શંકરસિંહ વાઘેલા? તો યાદ રાખવાનું છે મિત્રો કે ખેલ મહાકુંભની શરૂઆત છે એ નરેન્દ્ર મોદીના સમયમાં થઈ હતી. એટલે સાચો જવાબ આવશે એ. ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોર કયા શિક્ષણ સૂત્રની હિમાયત કરે છે? જો આપણે શિક્ષણના અધ્યાપન સૂત્રો ભણ્યા, બરાબર, જેની અંદર જ્ઞાતથી અજ્ઞાત તરફ, અમૂર્તથી અમૂર્ત તરફ, પૃથક્કરણથી વિશ્લેષણ તરફ કે સંશ્લેષણ તરફ કે સંયોજન તરફ, સાદાથી સરળ, સરળથી કઠિન તરફ વગેરે વગેરે. તો અહીંયા રવિન્દ્રનાથ ટાગોરે જે શિક્ષણ સૂત્રની હિમાયત કરી છે એ શિક્ષણ સૂત્ર કયું છે? તો યાદ રાખજો, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. એનું કહેવું એવું હતું કે બાળકોને જે પેલા જાણે છે એના આધારે શીખવાડો અને પછી જે નથી જાણતા એના ઉપર એને લઈ જાઓ. તો જ્ઞાત પરથી અજ્ઞાત તરફની હિમાયત કોણે કરેલી છે? રવિન્દ્રનાથ ટાગોરે. બરાબર, એટલે જવાબ આવશે એ. ચાલો ત્યારબાદ વ્યક્તિ અભ્યાસના સોપાનોમાં બીજો તબક્કો કયો છે? બીજો તબક્કો આપણે પસંદ કરવાનો છે. માહિતીનું એકત્રીકરણ અને તપાસ, પ્રાપ્ત કારણો અને પરિબળોનું અર્થઘટન, અનુકાર્ય કે પછી પ્રવર્તમાન પરિસ્થિતિની ઓળખ. જો આ એક પ્રોસેસ એવી છે કે પહેલા તમારી પાસે કોઈ થીસિસ મતલબ કેસ આવશે, પછી તમે એની માહિતીનું એકત્રીકરણ કરશો, પછી એના ઉપર ઉપાય અજમાવશો, કાર્ય કરશો અને છેલ્લે તમારું રિઝલ્ટ અનુકાર્ય કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજું જે સ્ટેપ પૂછેલું છે, બીજો તબક્કો કયો છે? તો યાદ રાખવાનું છે માહિતીનું એકત્રીકરણ અને તપાસ. જેવો તમારી પાસે કોઈ એક મુદ્દો અથવા તો એક સમસ્યા આવે તો પહેલા તો તમારે શું કરવાનું છે? એ સમસ્યાને લેવાની છે અને પછી બીજું કામ કરવાનું છે, એના માટેની માહિતી એકત્ર કરવાની છે, થીસિસ ભેગું કરવાનું છે અને એની તપાસ આદરવાની છે. બરાબર, એટલા માટે યાદ રાખજો કે વ્યક્તિ અભ્યાસ માટે જો બીજું સોપાન હોય તો એ કયું છે? માહિતીનું એકત્રીકરણ અને તપાસ. ચાલો ત્યારબાદ નીચેનામાંથી કયું મનોવૈજ્ઞાનિક કસોટીનું લક્ષણ નથી? મનોવૈજ્ઞાનિક કસોટીનું લક્ષણ ન હોય એવું પસંદ કરવાનું છે. પ્રમાણિકતા, પુનરાવર્તન, યથાર્થતા કે વિશ્વસનીયતા? તો યાદ રાખજો કે લક્ષણની બાબત આવે તો પુનરાવર્તન એ કોઈ લક્ષણ નથી. બરાબર, એટલે જવાબમાં શું આવશે? બી. બાકી જો પ્રમાણિકતા હોવી જોઈએ મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં, બીજું યથાર્થતા, કેટલું સાચું યથાર્થ છે એ પણ જરૂરી છે, અને વિશ્વસનીયતા એ પણ જરૂરી છે. પણ પુનરાવર્તન નામનું કોઈ લક્ષણ આવતું જ નથી, એ મનોવિજ્ઞાનની કસોટી હોય કે બીજી કોઈ કસોટી. એટલે પુનરાવર્તન એ આ કસોટીનું કોઈ લક્ષણ નથી.
ત્યારબાદ છે જીસીઆરટી દ્વારા થયેલ સર્વેક્ષણ એસએપી નું પૂરું નામ જણાવો. જીસીઆરટી દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એમાં નામ આપ્યું હતું એસએપી. તો આ એસએપી નું પૂરું નામ જણાવવાનું છે. સ્કૂલ એપ્લિકેશન પ્રોગ્રામ, સર્વેક્ષણ એપ્લિકેશન પ્રોગ્રામ, સ્ટુડન્ટ એટીટ્યુડ પ્રોફાઇલ કે પછી સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઇલ. તો સાચો જવાબ આવશે કે અહીંયા જે એસએપી છે એનું પૂરું નામ શું થશે? સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઇલ. એટલે જવાબમાં આવી જશે ડી. બરાબર, તો એસએપી નું પૂરું નામ છે સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઇલ. આરટીઈ 2009 નો કાયદો સંસદમાં ક્યારે પસાર કરવામાં આવ્યો? ધ્યાન રાખજો, અમલમાં નથી મૂકવાની, પૂછ્યું તમને ક્યારે પસાર કરવામાં આવ્યો, કઈ તારીખે પસાર કરવામાં આવ્યો. તો યાદ રાખવાનું છે આની અંદરથી કઈ તારીખ એવી છે જ્યારે આરટીઈ 2009 નો કાયદો પસાર કરવામાં આવ્યો. તો યાદ રાખજો 26 ઓગસ્ટ 2009 ના રોજ આરટીઈ છે ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો. બરાબર, ચાલો ત્યારબાદ આરટીઈ 2009 મુજબ ધોરણ 1 થી 8 માં વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા કલાકનું શૈક્ષણિક કાર્ય ફરજિયાત છે? આપણને કલાકોની સંખ્યા પૂછેલી છે અને અહીંયા ધોરણ 1 થી 8 માં વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા કલાકનું શૈક્ષણિક કાર્ય ફરજિયાત છે? તો યાદ રાખવાનું છે 800 કલાકનું શૈક્ષણિક કાર્ય મિનિમમ 800 કલાકનું શૈક્ષણિક કાર્ય ફરજિયાત છે. બરાબર, ચાલો ત્યારબાદ ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરનાર દેશ કયો છે? ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કયા દેશમાં થઈ? તો યાદ રાખવાનું છે ક્રિયાત્મક સંશોધન છે એ અમેરિકામાંથી શરૂઆત થઈ હતી. એટલે સાચો જવાબ આવી જશે ડી. ચાલો ત્યારબાદ પ્રજ્ઞા એટલે શું? અત્યારે આપણે પ્રજ્ઞા અભિગમથી ભણાવીએ છીએ ને નાના બાળકોને, નર્સરી વાળાને અથવા તો ધોરણ 1 અને 2 વાળાને. તો ધોરણ 1 અને 2 માં જે પ્રજ્ઞા અભિગમ લાગુ પડે તો એ પ્રજ્ઞાનો મતલબ શું થશે? પાઠ્યપુસ્તક દ્વારા જ્ઞાન આપવું, રમતો દ્વારા જ્ઞાન આપવું, પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન આપવું કે પછી જૂથ ચર્ચા દ્વારા જ્ઞાન આપવું. તો યાદ રાખજો પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન આપવું. એટલે જવાબમાં શું આવશે? ડી. એક્ટિવિટી કરાવીને, રમતો ને બધું આવે પણ એની અંદર જુદી જુદી એક્ટિવિટી આવશે. એટલે એક્ટિવિટી કરાવીને તમે એને જે જ્ઞાન આપો છો, એને સમજાવો છો, શીખવાડો છો, એને શું કહેવાય? પ્રજ્ઞા કહેવાય. એટલે પ્રજ્ઞાનો મતલબ શું થશે? પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન. બરાબર, ચાલો ત્યારબાદ સમગ્ર જીવનનો અત્યંત મહત્વનો તબક્કો એટલે સમગ્ર જીવનનો સૌથી મહત્વનો તબક્કો કયો છે? કઈ અવસ્થા છે? તો આપણને બધાને ખ્યાલ છે કે તરુણાવસ્થા એ સમગ્ર જીવનનો અત્યંત મહત્વનો તબક્કો છે. કેમ કે આ સમય દરમિયાન સૌથી વધારે શારીરિક ફેરફાર પણ થાય છે અને માનસિક ફેરફાર પણ થાય છે. તણાવની સ્થિતિ અનુભવે છે, જુદી જુદી શારીરિક સમસ્યાઓનો અનુભવ થાય છે. બરાબર, તો આ બધા વચ્ચે જજુમવાની ક્રિયા એટલે જીવનનો સૌથી મહત્વનો તબક્કો અને એ છે તરુણાવસ્થા, ટીનેજ. બરાબર, ચાલો ત્યારબાદ વ્યક્તિગત તફાવત ઓળખવા માટેની નીચેના પૈકી કઈ પદ્ધતિ સુસંગત નથી? કે વ્યક્તિગત તફાવત ઓળખવા માટે કઈ એક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં? બરાબર, એટલે પર્સનાલિટી ચેક કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરી શકો? બરાબર, વ્યક્તિગત તફાવત, વ્યક્તિત્વ નહીં. તો બુદ્ધિમાપન કસોટી, હા બુદ્ધિમાપન કસોટી વડે નક્કી થઈ જશે. કેમ કે જુદી જુદી બુદ્ધિમાપન કસોટી લઈને આપણે બધાના આઈક્યુ જુદા જુદા છે. મતલબ વ્યક્તિગત તફાવત થઈ ગયો ને કે ભાઈ આનો આઈક્યુ આના કરતા જુદો છે, આનો આઈક્યુ આનું કરતા જુદો છે. એટલે વ્યક્તિગત તફાવત એના આધારે મળી જશે. તો બુદ્ધિમાપન કસોટી તો આવે. વ્યક્તિ ઇતિહાસ, આ વ્યક્તિ ઇતિહાસ વડે જાણી શકો ને કે ભાઈ આખો ઇતિહાસ આ વ્યક્તિનો જાણ્યો, આખો ઇતિહાસ આ બીજા વ્યક્તિનો જાણ્યો, તો એ બંને વ્યક્તિ એકબીજાથી કઈ રીતે જુદા છે તો એને શું કહેવાય? વ્યક્તિગત તફાવત. તો એનાથી પણ વ્યક્તિગત તફાવત મળશે. અભિરુચિ કસોટી, અભિરુચિ કસોટીનો મતલબ શું થાય કે તમે જે અત્યારે કોઈ પણ તમને જેમાં રસ છે એની કસોટીના આધારે તમારા રસના વિષયો પસંદ કરો છો તો એના આધારે ખબર પડી જાય કે આને આમાં રસ છે, આને આમાં રસ નથી. બરાબર, આની અભિરુચિ આમાં આટલી વધારે છે, આમાં આટલી ઓછી છે. તો એનો મતલબ આના આધારે પણ વ્યક્તિગત તફાવત મળી જાય. તો તમામ સુસંગત છે, આપેલ તમામ પદ્ધતિ છે એ વ્યક્તિગત તફાવત ઓળખવા માટે સુસંગત છે. તો સાચો જવાબ કયો આવશે? ડી. ચાલો ગણિતના ક્ષેત્રફળનો ખ્યાલ સ્પષ્ટ કરવા જુદા જુદા ચોરસ, લંબચોરસની લંબાઈ પહોળાઈનું માપ શોધી તેના ગુણાકારના આધારે પરિણામ મેળવવું એ કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ કર્યો કહેવાય? મતલબ ક્ષેત્રફળ મેળવવું છે તો પેલા ચોરસની, લંબચોરસની લંબાઈ પહોળાઈનો એનો ગુણાકાર કરો ને એના આધારે તમે ક્ષેત્રફળ મેળવતા શીખવો તો એ કયા પ્રકારના અધ્યાપન સૂત્રનો ઉપયોગ કર્યો કહેવાય? તો યાદ રાખજો પૃથક્કરણ પરથી સંયોજન.
કે એક પૃથક્કરણ કર્યું, બધી વસ્તુ જુદી જુદી છે એને તમે ભેગી કરી એટલે સંયોજન કર્યું અને તમને મળી ગયું એનો ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનો મતલબ શું થાય કે ક્ષેત્રફળ કોઈ એક બાબત નથી, જુદી જુદી બાબતો છે. બાજુઓની લંબાઈ, એનો ગુણાકાર, પહોળાઈ, બરાબર, આ આધારે તમે ભેગું કરીને એક સંયોજન કરીને ક્ષેત્રફળ મેળવી શકો. તો ક્ષેત્રફળની સમજૂતી આપતા પહેલા આ બધી વસ્તુની સમજૂતી આપીને પછી તમે ક્ષેત્રફળ ઉપર ઉતારી લાવો તો એને શું કહેવાય? પૃથક્કરણ પરથી સંયોજન તરફ. બરાબર. ચાલો ત્યારબાદ શિક્ષણ શબ્દ મૂળ કઈ ભાષાનો છે? આ શિક્ષણ શબ્દ જે છે ને એ એક શબ્દ હતો સાયન્સ અથવા સંસ, જેનો અર્થ શું થાય? સમજવું અથવા તો શીખવું. બરાબર, આનો અર્થ સમજવું અથવા શીખવું થાય. આ સાયન્સ અથવા સંસ કઈ ભાષાના શબ્દો છે? તો યાદ રાખજો, સંસ્કૃત ભાષાના શબ્દો છે. કઈ ભાષાના શબ્દો છે? સંસ્કૃત ભાષાના શબ્દો છે. તો અહીંયા જવાબ શું આવી જશે? સી, સંસ્કૃત. બરાબર. ચાલો ત્યારબાદ કઈ સમિતિ અનુસાર શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિ અપનાવવામાં આવી? સેમેસ્ટર પદ્ધતિ અપનાવવામાં આવી એ કઈ સમિતિનો ભાગ છે? યશપાલ સમિતિ, આચાર્ય રામમૂર્તિ સમિતિ, રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ કે દુર્ગાબાઈ દેશમુખ સમિતિ? તો યાદ રાખજો કે આચાર્ય રામમૂર્તિ સમિતિ દરમિયાન સેમેસ્ટર પદ્ધતિ અપનાવવામાં આવી હતી. એ પહેલા સેમેસ્ટર પદ્ધતિ હતી નહીં. બરાબર, એટલે જવાબ આવશે બી. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901 માં બોલપુર નજીક શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી, જે હવે કયા નામે ઓળખાય છે? ગીતાંજલિ યુનિવર્સિટી, ગુરુદેવ યુનિવર્સિટી, વિશ્વ ભારતી યુનિવર્સિટી કે મહાત્મા યુનિવર્સિટી? તો યાદ રાખજો કે એ શાંતિ નિકેતન અત્યારે વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. એટલે જવાબમાં શું આવી જશે? સી. ચાલો ત્યારબાદ વિગમન સંઘર્ષને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આપણે અભિગમન અભિગમન, વિગમન વિગમન, અભિગમન વિગમન એ પ્રકારના સંઘર્ષો જોયા. તો એની અંદર જે વિગમન સંઘર્ષ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, પરિહરણ સંઘર્ષ. જવાબમાં આવશે એ, પરિહરણ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૃદ્ધિ માટે કયું એક વિધાન સાચું છે? વૃદ્ધિ માટેનું કયું એક વિધાન સાચું છે? વૃદ્ધિ માત્ર શારીરિક ઘટના છે? હા, એ માત્ર શારીરિક ઘટના છે, માનસિક ઘટના નથી. વૃદ્ધિનું માપન સરળ છે? હા, ખબર પડી જાય કેટલો ઊંચો થયો, કેટલો જાડો થયો, વજનમાં ફરક પડ્યો કે ન પડ્યો. તો વૃદ્ધિનું માપન સરળ છે. વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં થાય છે? હા, હાથ મોટો થાય તો એક લિમિટેશનમાં થાય, પછી મોટો થયા જ કરે થયા જ કરે થયા જ કરે એવું ન હોય. બરાબર, તો વસ્તુ શું છે કે વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં જ થાય. તો જવાબ આવશે આપેલ તમામ અહીંયા વૃદ્ધિને લગતા વિધાનો સાચા છે. ચાલો બુદ્ધિ અંગે, જો અહીંયા બુદ્ધિ અને વૃદ્ધિમાં પાછા ધ્યાન રાખજો, બે મિસ્ટેક ન થાય. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણ દર્શક એટલે કે 3D સિદ્ધાંત. બરાબર, આ 3D સિદ્ધાંત આપનાર વ્યક્તિ કોણ છે? બુદ્ધિ અંગેનો 3D સિદ્ધાંત કોણે આપ્યો? ત્રિપરિમાણ દર્શક સિદ્ધાંત કોણે આપ્યો? તો ગિલફર્ટ નામના વ્યક્તિએ ત્રિપરિમાણ દર્શક સિદ્ધાંત આપેલો છે. એટલે જવાબમાં આવશે ડી, ગિલફર્ટ. વ્યક્તિમાં જુદા જુદા ગુણો કેટલી માત્રામાં વિકસ્યા છે તેનું અવલોકન કરીને પદ્ધતિસર નોંધ કરવાની પ્રયુક્તિ કે પછી સાધન એટલે શું? કે કોઈ પણ વ્યક્તિમાં કયા કયા ગુણ કેટલા પ્રમાણમાં વિકસ્યા છે એ જાણીને એને પદ્ધતિસર તમે નોંધ કરો તો એ નોંધ કરવાની જે રીત છે, પ્રયુક્તિ છે, બરાબર, એ ટેકનિક છે, એને શું કહેવાશે? ક્રમ માપદંડ, નિરીક્ષણ, વ્યક્તિ અભ્યાસ કે પછી સ્વમૂલ્યાંકન? તો એને કહેવાશે ક્રમ માપદંડ. ક્રમ માપદંડ એટલે શું? તો વ્યક્તિમાં જે જે ગુણો વિકાસ પામ્યા છે એ બધા ગુણોને યોગ્ય રીતે તમારે નોંધણી કરવી અથવા તો યોગ્ય રીતે પદ્ધતિસર નોંધ કરવાની રીત એટલે ક્રમ માપદંડ. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં નિરીક્ષક દ્વારા એટલે કે સુપરવાઇઝર દ્વારા થતા નિરીક્ષણને કયા પ્રકારનું નિરીક્ષણ કહેવાય છે? બરાબર, એ કયા પ્રકારનું નિરીક્ષણ કરે છે? અનૌપચારિક નિરીક્ષણ, ઔપચારિક નિરીક્ષણ, અવૈધિક નિરીક્ષણ કે આજીવન નિરીક્ષણ? હવે ખબર પડી ગઈ કે આજીવન તો કરવાનું નથી, 3 કલાકનું પેપર હોય, 3 કલાકમાં પતી જાય છે. અવૈધિક નો મતલબ તો એવો થાય જ્યારે કરવું હોય, જે માત્રામાં કરવું હોય, જેની પાસે કરવું હોય એ બધું થઈ શકે. ઔપચારિક નો મતલબ થાય કે બધું સમય, સ્થળ, જગ્યા બધું નક્કી હોય, શેનું નિરીક્ષણ કરવાનો એનો હેતુ પણ નક્કી હોય, એને ઔપચારિક કહેવાય. અને અનૌપચારિક એટલે કોઈ ચોક્કસ ઘટના ન હોય. તો આપણને ખ્યાલ આવી ગયો છે ધોરણ 10 ની પરીક્ષાનો સમય, સ્થળ, એ વ્યક્તિની જગ્યા, એ કયું પેપર આપવાનો છે, એનો હેતુ બધું જ ચોક્કસ હોય.
એટલે એનું જે નિરીક્ષણ થઈ રહ્યું છે એ કયા પ્રકારનું નિરીક્ષણ થઈ રહ્યું છે? ઔપચારિક નિરીક્ષણ. બરાબર, એટલે એ જે નિરીક્ષક નિરીક્ષણ કરે છે એ કયા પ્રકારનું નિરીક્ષણ છે મિત્રો? ઔપચારિક નિરીક્ષણ. એટલે સાચો જવાબ આવશે બી. પ્રાચીન કેળવણીમાં શિસ્તનું સ્વરૂપ કેવું હતું? પ્રાચીન કેળવણીની વાત કરીએ તો પ્રાચીન સમયમાં જે એજ્યુકેશન લેવામાં આવતું હતું, જેમ કે કૌરવોએ જે એજ્યુકેશન લીધું છે, બરાબર, પાંડવોએ જે એજ્યુકેશન લીધેલું છે, કૃષ્ણ ભગવાને સાંદીપની ઋષિ મુનિ પાસે જે એજ્યુકેશન લીધું છે, બરાબર, તો આ બધા જે એજ્યુકેશન લેતા હતા, ભણતા હતા, એમાં શિસ્તનો પ્રકાર કેવો હતો? તો કડક દમનયુક્ત શિસ્ત, સ્વયં શિસ્ત, મુક્ત શિસ્ત કે પ્રભાવાત્મક શિસ્ત? તો યાદ રાખજો કે પ્રાચીન સમયમાં ગુરુ કેન્દ્રિત સિદ્ધાંત ચાલતો હતો કે ગુરુ જ મેઇન છે, એ જેમ કે એમ કરવાનું, એને એમ લાગે કે અંગૂઠો કાપી નાખવો છે તો કપાવી નાખશે અને કાપી નાખવો પડે. એટલે દમનયુક્ત અથવા તો કડક શિસ્તનું પાલન હતું, શિસ્તમાં જ રહેવાનું. બરાબર, તો એ કડક અને દમનયુક્ત શિસ્ત હતી. ક્યારે? પ્રાચીન કેળવણીમાં સમયમાં. બરાબર, ચાલો ત્યારબાદ શિક્ષકોની ફરજો અને ફરિયાદોના નિવારણ અંગેનો નિર્દેશ આરટી 2009 ની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? કે શિક્ષકોની ફરજો અને એની ફરિયાદો માટેનું જે નિવારણ છે એનો નિર્દેશ કઈ કલમ, એ જોગવાઈ છે એ કઈ કલમમાં કરવામાં આવેલી છે? 23, 24, 29 કે 28? તો સાચો જવાબ આવશે કે 24 નંબરની કલમમાં શિક્ષકોના ફરજોની બાબતો અને તેની ફરિયાદોના નિવારણની બાબતોની જોગવાઈ કરવામાં આવેલી છે આરટીઈ ની કલમ નંબર 24માં. ચાલો ત્યારબાદ ઓળખ યાદીને બીજું શું કહેવાય છે? ઓળખ યાદી માટે બીજો કયો શબ્દ વાપરવામાં આવે છે? અહીંયા તમને જે શબ્દો આપ્યા છે, ચાર્જશીટ, ખાતાવહી, નોંધપોથી, ચેકલિસ્ટ, તો આમાં ઓળખ યાદીને બીજું શું કહેવાશે? ચેકલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જવાબમાં આવી જશે એ કે ચેકલિસ્ટ એ એક પ્રકારની ઓળખ યાદી છે, અથવા ઓળખ યાદીને આપણે બીજું શું કહીએ છીએ? ચેકલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. કયા ધોરણમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને મફત સાયકલ સહાય આપવામાં આવે છે? મફતમાં સાયકલ આપવાની જે પ્રક્રિયા છે, બરાબર, એ કયા ધોરણની કન્યાઓને આપવામાં આવે છે? ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 કે ધોરણ 10? તો યાદ રાખજો કે ધોરણ 9 ની કન્યાઓને, અનુસૂચિત જાતિની કન્યાઓને મફતમાં સાયકલ આપવાની ક્રિયા, મફતમાં સાયકલ ભેટ આપવામાં આવે છે સરકાર તરફથી. બરાબર, ચાલો ત્યારબાદ ગ્રીક વેદ હિપોક્રેટ્સ મુજબ કફ પ્રધાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ કેવા પ્રકારના હોય છે? જો આપણને બધાને ખ્યાલ છે કે આ ગ્રીક વેદ હિપોક્રેટ્સ છે, એને વ્યક્તિત્વના મુખ્ય કેટલા પ્રકાર આપેલા છે? 4 પ્રકાર. એમાંથી એક પ્રકાર કયો હતો? રક્ત પ્રભાવી વ્યક્તિત્વ. કેવો હતો? રક્ત પ્રભાવી વ્યક્તિત્વ. બીજો પ્રકાર કયો હતો? કફ પ્રભાવી વ્યક્તિત્વ. બરાબર, કફ પ્રભાવી વ્યક્તિત્વ. ત્રીજો પ્રકાર આપણે યાદ કરીશું તો કાળા પિત્ત પ્રભાવી વ્યક્તિત્વ. કાળા પિત્ત પ્રભાવી વ્યક્તિત્વ. બરાબર, અને પછી ચોથો પ્રકાર જે છે એ પીળા પિત્ત પ્રભાવી વ્યક્તિત્વ. કેવા છે? પીળા પિત્ત પ્રભાવી વ્યક્તિત્વ. તો અહીંયા જે વાત છે કે ભાઈ આમાંથી કફ પ્રભાવી વ્યક્તિત્વ વાળા વ્યક્તિઓ સ્વભાવે કેવા હોય છે? બરાબર, આળસુ, ઉગ્ર, ઉત્સાહી કે નિરાશાવાદી? તો યાદ રાખજો એ કેવા હોય છે? આળસુ હોય છે. કફ પ્રભાવી વ્યક્તિત્વ વાળા વ્યક્તિઓ જે છે એ કેવા હોય છે? આળસુ હોય છે. બરાબર, ચાલો ત્યારબાદ રક્ત પ્રભાવીની જો ચર્ચા કરીએ તો રક્ત પ્રભાવી કેવા હોય છે? આનંદી હોય છે, સક્રિય હોય છે. બરાબર, કાળા પિત્ત પ્રભાવી જે છે ને એ ઉદાસ હોય છે, નિરાશાવાદી કહેવાય ને, એ ઉદાસ હોય છે. અને પીળા પિત્ત પ્રભાવી છે ને એ ઉગ્ર હોય છે, ગુસ્સાવાળા હોય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, ઉત્સાહી તો એ આની અંદર આવશે રક્ત પ્રભાવીમાં, નિરાશાવાદી તો એ આની અંદર આવશે કાળા પિત્ત પ્રભાવીમાં, અને ઉગ્ર એટલે કે ગુસ્સાવાળા, ક્રોધી, એ બધા પીળા પિત્ત પ્રભાવીમાં આવશે. બરાબર, તો અહીંયા આપણે આવી રીતે ચર્ચાઓ ખાસ યાદ રાખશું કે ગ્રીક વેદ હિપોક્રેટ્સ મુજબ વ્યક્તિત્વના મુખ્ય કેટલા પ્રકાર હતા? 4 પ્રકાર હતા. બરાબર, ચાલો ત્યારબાદ શિક્ષકે કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ? બરાબર, કેવા પ્રકારના પ્રશ્નો ન પૂછવા જોઈએ? અટકળ પોષણ પ્રશ્નો, પડઘા પ્રશ્નો, સમર્થન પ્રશ્નો કે આપેલ તમામ? તો આપણને ખ્યાલ છે કે આમાંના કોઈ પણ પ્રશ્નો પૂછવા ન જોઈએ. અટકળ પોષણ પ્રશ્નો નહીં પૂછવાના, પડઘા પ્રશ્નો નહીં પૂછવાના, સમર્થન પ્રશ્નો નહીં પૂછવાના. એટલે જવાબમાં શું આવશે? ડી, આપેલ તમામ. અધ્યયન અને અધ્યાપન. અધ્યયનનો મતલબ શું થાય? લર્નિંગ એટલે કે શીખવું. બરાબર, ભણવું અથવા શીખવું. અને અધ્યાપન, અધ્યાપનનો મતલબ શું થાય? ટીચિંગ એટલે કે શીખવવું, ભણાવવું. તો શીખવું અને શીખવવું એ એકબીજાથી પૂરક છે,
વિરોધી છે, જુદા છે કે એક પણ નહીં? તો યાદ રાખજો કે શીખવું અને શીખવવું એ બંને એકબીજાથી પૂરક ઘટના છે. બરાબર, આના વગર આ શક્ય નથી ને આના વગર આ શક્ય નથી, એટલે પૂરક ઘટના છે. જવાબમાં શું આવશે? એ. અધ્યયન અને અધ્યાપન, લર્નિંગ અને ટીચિંગ એ એકબીજાની પૂરક ઘટના છે. SCE મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરાય છે? પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં આપવામાં આવે છે? ધોરણ 1 તથા ધોરણ 2, ધોરણ 3 તથા ધોરણ 5, ધોરણ 10 અને 12 કે ધોરણ 5 અને 9? તો યાદ રાખજો કે પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ, પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ એટલે શું? કે એને જોવાનો છે વ્યક્તિને, કોઈ પણ પેપર લેવાની જરૂર નથી, એને ખાલી વર્તન વ્યવહાર જોઈને સારો, સારી, નબળું, મધ્યમ આવી રીતે જે ગ્રેડિંગ આપણે આપીએ છીએ સીધે સીધું, એને પ્રત્યક્ષ ગ્રેડિંગ કહેવાય. બરાબર, તો એ ગ્રેડિંગ પદ્ધતિ કોનામાં છે? ધોરણ 1 અને ધોરણ 2 માં. બાકી બધાને કેવું છે કે આટલાથી આટલા માર્ક આવે તો આ ગ્રેડ કહેવાય, આટલાથી આટલા માર્ક આવે તો આ ગ્રેડ કહેવાય. એને પરોક્ષ ગ્રેડિંગ કહેવાય. કેવી ગ્રેડિંગ પદ્ધતિ કહેવાય? પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ, જે ધોરણ 3 થી લઈને બધાને જ લાગુ પડે છે. એટલે ધોરણ 1 અને 2 માં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. ચાલો ત્યારબાદ, કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવાની હોય અને તેના પરમ શિષ્ય બની અંદરની માહિતી મેળવી એ કયા પ્રકારની નિરીક્ષણ પદ્ધતિ છે? કે માની લો કે કોઈ બાબાજી છે, એની સાથે રહીને એને ખબર ન પડે એવી રીતે તમે એનું નિરીક્ષણ કરી લ્યો, એની જાંચ કરી લ્યો, તો એને કયા પ્રકારની નિરીક્ષણ પદ્ધતિ કહેવાય? તો યાદ રાખજો કે એને સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કહેવાય. સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો મતલબ શું થાય? કે જેનું અવલોકન, જેનું નિરીક્ષણ કરવાનું છે એની વચ્ચે રહીને પરંતુ એને ખબર ન પડે એવી રીતે તમે જો એનું નિરીક્ષણ કરી લ્યો તો એને સહભાગી નિરીક્ષણ કહેવાય. જાસૂસો આ પ્રકારનું નિરીક્ષણ પદ્ધતિ અપનાવે છે. અહીંયા પણ એ થયું ને કે જાસૂસ તરીકે એ શિષ્ય બનીને એની વચ્ચે રહી ગયો, પણ એને ખબર પડી નહીં કે આ જાસૂસ તરીકે આવ્યો છે. બરાબર, તો એને સહભાગી નિરીક્ષણ અથવા તો સહભાગી અવલોકન તરીકે ઓળખવામાં આવે. જો તમે એનાથી દૂર રહીને, એની વચ્ચે રહીને નહીં, એનાથી દૂર રહીને એને ખબર ન પડે એવી રીતે જો નિરીક્ષણ કરી લ્યો તો એને કેવું નિરીક્ષણ કહેવાય? અસહભાગી નિરીક્ષણ. બરાબર, તો અહીંયા વાત શું થઈ ગઈ? સહભાગી નિરીક્ષણ પદ્ધતિની એક રીત અપનાવેલી છે. અહીંયા NCERT ની સ્થાપના ક્યારે થઈ? 1 સપ્ટેમ્બર 1961, 17 ઓગસ્ટ 1995, 23 ડિસેમ્બર 1962 કે 15 જાન્યુઆરી 1993? જો ઘણા બધા મિત્રોને સમજાવી દઉં કે ઘણાને માત્ર વર્ષ ખ્યાલ હોય, બરાબર, કે વર્ષ કયું આવે છે એ કદાચ ખ્યાલ હોય. તો તમે અહીંયા જોઈ શકો છો કે દરેકમાં વર્ષ જુદા છે. તો કદાચ માની લો કે આવો વિકલ્પ પરીક્ષાની અંદર આવી જાય તો તારીખ ભલે જુદી હોય પણ તમને જો વર્ષની અંદર પાકી ખબર હોય કે આ જ વર્ષે એની સ્થાપના થઈ હતી તો પછી અહીંયા જુદા જુદા વિકલ્પો છે તો તમને ખ્યાલ આવી જાય કે વર્ષ આધારે પણ તમે ટીક કરી શકો, ભલે તમને તારીખનો ખ્યાલ, મહિનાનો ખ્યાલ ન હોય. બરાબર, તો વર્ષ આધારે જોવા જઈએ તો 1961 માં આ NCERT ની સ્થાપના થઈ હતી. એટલે જવાબમાં શું આવી જશે? એ. 1 સપ્ટેમ્બર 1961 માં NCERT ની સ્થાપના કરવામાં આવી હતી, જેનું વડું મથક અત્યારે કાર્યાલય ક્યાં આવેલું છે? દિલ્હીમાં. ચાલો ત્યારબાદ, જે જીવ એટલે કે મનુષ્ય કે પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવામાં આવે છે તેને શું કહેવાય? જેના ઉપર પ્રયોગ કરવાનો છે એને શું કહેવાય? માની લો કે થોર્નડાઈકે એક પ્રયોગ કર્યો, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન, અને એ બિલાડી ઉપર કર્યો, તો આ બિલાડીને શું કહેવાય? કોઈ કે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો, કોહલરે ચિમ્પાન્જી ઉપર કર્યો, તો પછી એ ચિમ્પાન્જીને શું કહેવાશે? પ્રયોગકર્તા, પ્રયોજ્ય, પ્રયોગશાળા કે પરિવર્ત્ય? તો યાદ રાખજો કે જેના ઉપર પ્રયોગ કરવામાં આવે છે એને પ્રયોજ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે જવાબમાં શું આવશે? બી. પણ જે પ્રયોગ કરે છે એને પ્રયોગકર્તા કહેવાય, જે જગ્યાએ પ્રયોગ કરે છે એને પ્રયોગશાળા કહેવાય. બરાબર, અને છેલ્લે જે ફલિતાર્થ નીકળે એને પરિવર્ત્ય કહેવાય. તો પ્રયોજ્ય એટલે શું? કે જેના ઉપર પ્રયોગ કરવામાં આવે છે. બરાબર, બાળકને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવા બાબતે મનાઈ આ અંગેની જોગવાઈ RT 2009 ની કઈ કલમમાં કરવામાં આવી છે? કે ભાઈ બાળકને હવે મારી શકાશે નહીં, બાળકની ઉપર ધોલ ધપાટ થશે નહીં, અથવા એને માનસિક ત્રાસ, ધમકીઓ પણ આપી શકાશે નહીં. તો આ કલમ છે એ કયા નંબરની છે? 13, 15, 11 કે 17? તો સાચો જવાબ શું આવશે? 17 નંબરની કલમમાં આ બાળકોને મારવા પ્રત્યે અથવા શારીરિક શિક્ષા કરવા પ્રત્યે મનાઈ ફરમાવવામાં આવેલી છે. તો જવાબ યાદ રાખજો 17. જીવનમાં કોઈ વ્યક્તિ શિક્ષક બનવા માંગતી હોય,
ધારો કે તમે જ અત્યારે શિક્ષક બનવા માંગો છો, તો તેને અનુરૂપ પોતાના વર્તન અને વ્યવહાર કરે, એટલે તમારે શિક્ષક બનવું છે એટલે તમે આ બધી એપ્લિકેશનોની અંદર પેપરો આપો છો, સોલ્યુશન જુઓ છો, આ બધો વર્તન વ્યવહાર કરો છો, તો તેની પાછળ કઈ પ્રેરણા સંકળાયેલ છે, તો એને કહેવાશે એક આપણો ગોલ છે, આપણે જીવનમાં કંઈક બનવું છે એટલે આપણે આવું કંઈક કરીએ છીએ, તો આ કયા પ્રકારની પ્રેરણા કહેવાય? જીવન લક્ષ્ય પ્રેરણા. એટલે જવાબમાં આવશે ડી, જીવન લક્ષ્યની પ્રેરણા. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવનું નામ કયા અભિસંધાન સાથે સંકળાયેલ છે? રશિયન શરીરશાસ્ત્રી છે, એ મનોવૈજ્ઞાનિક નહોતા, એ પાચન ક્રિયા ઉપર કામ કરતા હતા, અને એને જે નોબેલ પારિતોષિક મળ્યો ને એ તબીબ ક્ષેત્રમાં મળેલો છે, મનોવિજ્ઞાન ક્ષેત્રમાં ક્યાંય મળેલો નથી. એટલે આ ઇવાન પેટ્રોવિચ પાવલોએ કયા અભિસંધાન આપેલો હતો? કારક અભિસંધાન, શાસ્ત્રીય અભિસંધાન, ક્રિયાત્મક કે અભિક્રમિત? તો હમણાં જ આપણે જોઈ ગયા કે આ કારક અભિસંધાન કે ક્રિયાત્મક અભિસંધાન કે પછી અભિક્રમિત અભિસંધાન, આ બધી વસ્તુ જે છે એ કોણે આપેલી છે? તો આ બધી વસ્તુ કોણે આપેલી છે? સ્કિનર નામના વ્યક્તિએ. બરાબર, BF સ્કિનરે. તો અહીંયા આપણો જવાબ કયો થઈ જશે? બી, કે આ સ્કિનરે નથી આપ્યું. શાસ્ત્રીય અભિસંધાન કોણે આપેલો છે? તો ઇવાન પેટ્રોવિચ પાવલોએ. અને બીજી વસ્તુ યાદ રાખજો કે અહીંયા જે શાસ્ત્રીય અભિસંધાન જે છે, આ શાસ્ત્રીય અભિસંધાન એ બીજા કયા કયા નામે ઓળખી શકાય છે? તો શાસ્ત્રીય અભિસંધાનને બીજા શબ્દોમાં પ્રશિષ્ટ અભિસંધાન પણ કહેવાય છે. કેવો અભિસંધાન કહેવાય છે? પ્રશિષ્ટ અભિસંધાન કહેવાય છે. એટલે પ્રશિષ્ટ અભિસંધાન તરીકે પણ ઓળખાય છે, અને બીજો રૂઢ અભિસંધાન પણ કહેવાય છે. એટલે આને ત્રીજા શબ્દોમાં તમે રૂઢ અભિસંધાન પણ બોલી શકો છો. એટલે યાદ રાખજો, પ્રશિષ્ટ અભિસંધાન, રૂઢ અભિસંધાન કે પછી શાસ્ત્રીય અભિસંધાન કોણે આપેલો છે? તો પાવલોવ નામના વ્યક્તિએ, ઇવાન પેટ્રોવિચ પાવલોવે શાસ્ત્રીય અભિસંધાન, રૂઢ અભિસંધાન અથવા તો પ્રશિષ્ટ અભિસંધાન આપેલ છે. ચાલો, તો અહીંયા જવાબમાં શું આવી જશે? બી. આગળ વધીએ. પછીનો સવાલ છે 52મો સવાલ. કયા પ્રકારની બુદ્ધિ કસોટી ભાષાના બંધનથી સંપૂર્ણપણે મુક્ત છે? કયા પ્રકારની બુદ્ધિ કસોટી એવી છે જે ભાષાના બંધનથી સંપૂર્ણ રીતે મુક્ત છે? તો જવાબમાં આવશે બિન ભાષાકીય બુદ્ધિ કસોટી. આ બુદ્ધિ કસોટીનો રૂલ શું છે કે ક્યાંય પણ ભાષાનો ઉપયોગ કરવાનો નથી. બરાબર, ભાષાનો ઉપયોગ થઈ શકશે નહીં. શાબ્દિક બુદ્ધિ કસોટીની અંદર શું હોય? આ જે સૂચના છે, આ સૂચના અને પ્રશ્નો, આ બંનેમાં ભાષાનો ઉપયોગ થશે. અશાબ્દિક બુદ્ધિ કસોટીની અંદર શું હોય કે માત્ર સૂચના આપવા માટે ભાષાનો ઉપયોગ કરવામાં આવે. ક્રિયાત્મક બુદ્ધિ કસોટીની અંદર શું હોય? સૂચનામાં ભાષા વાપરવી હોય તો વાપરી પણ શકાય, અને ભાષા ન વાપરવી હોય તો ન પણ વાપરી શકાય. એટલે એકદમ ફરજિયાત નથી, પણ ભાષા કેવી છે? મરજિયાત છે એમ કહી શકાય. કે તમારે જો ભાષા વાપરવી જ છે તો એ ક્યાં વાપરી શકાશે? સૂચનામાં વાપરી શકાશે, પણ ફરજિયાત નહીં. વાપરવી હોય તો વાપરી શકાય, ન વાપરવી હોય તો ન વાપરી શકાય. એ ક્રિયાત્મક બુદ્ધિ કસોટી. અને અશાબ્દિક બુદ્ધિ કસોટીમાં કેવું છે કે માત્ર સૂચનામાં જ ભાષા વાપરવાની, બાકી ક્યાંય ભાષા વાપરી શકાતી નથી. શાબ્દિક બુદ્ધિ કસોટીમાં તો સૂચના આપવા માટે કે પ્રશ્નો લખવા માટે પણ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એટલે બિન ભાષાકીય બુદ્ધિ કસોટીનો રૂલ્સ કેવો કે સૂચનામાં ભાષા નહીં અને પ્રશ્નોમાં ક્યાંય ભાષા નહીં. એટલે ભાષાની એકદમ છૂટ, બંધનથી સંપૂર્ણપણે મુક્ત કઈ બુદ્ધિ કસોટી છે? બિન ભાષાકીય બુદ્ધિ કસોટી. ચાલો, નીચેનામાંથી કયો એક આવેગ નિષેધક આવેગ માં સમાવેશ થાય છે? હવે આપણને ખ્યાલ આવી ગયો છે, આપણે આટલા બધા પ્રશ્નો સોલ્યુશન કર્યા એટલે નિષેધક આવેગની વાત થાય તો શું યાદ રાખવાનું છે? નકારાત્મક આવેગ. કેવો આવેગ થશે મિત્રો? નકારાત્મક આવેગ. અને આ નકારાત્મક આવેગ, નેગેટિવ ઇમોશન્સ કયા છે? બરાબર, એટલે નેગેટિવ ઇમોશન્સ ની વાત કરીએ તો સુખ, પ્રેમ, ભય કે આનંદ? તો ખ્યાલ આવી ગયો છે. જવાબમાં શું આવશે? ડી, ભય. ભય છે, ક્રોધ છે, ધૃણા છે, ઈર્ષા છે, દુઃખ છે, ઉદાસીનતા છે. આ બધા કેવા પ્રકારના ઇમોશન્સ છે આપણા? તો યાદ રાખવાનું છે નકારાત્મક, એટલે કે નિષેધક આવેગ છે. અને જે હકારાત્મક હોય ને એને શું કહેવાય? વિધાયક આવેગ કહેવાય. તો અહીંયા સુખ, પ્રેમ અને આનંદ એ વિધાયક આવેગ છે. એટલે આની સાથે પણ આપણે યાદ રાખવાનું છે કે આ સુખ છે, પ્રેમ છે અને આનંદ છે એ કયા પ્રકારના આવેગો છે? તો એ વિધાયક આવેગો છે. કેવા આવેગો છે? વિધાયક આવેગો છે. અને વિધાયક આવેગનો મતલબ શું થશે મિત્રો? હકારાત્મક આવેગ.
આને શું કહેવાશે? હકારાત્મક આવેગ. ચાલો આગળ વધીએ. 54મો સવાલ છે, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે GCERT દ્વારા દર મહિને કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે અથવા તો પ્રસિદ્ધ કરવામાં આવે છે? તો શિક્ષણ દર્શન, જ્ઞાન દર્શન, કુમાર કે પછી જીવન શિક્ષણ? તો સાચો જવાબ આવશે જીવન શિક્ષણ કરીને એક સામયિક દર મહિને GCERT દ્વારા પ્રકાશિત અથવા તો પ્રસિદ્ધ કરવામાં આવે છે. સર્વે પદ્ધતિમાં માહિતી એકત્રિત કરવાની કઈ એક રીત યોગ્ય નથી? સર્વે કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરી શકો? મુલાકાત દ્વારા સર્વે, ટપાલ દ્વારા સર્વે, ટેલિફોન દ્વારા સર્વે કે પછી આપેલ તમામ યોગ્ય છે? તો આપણને ખ્યાલ આવી ગયો કે આ આપેલ તમામ રીત દ્વારા તમે સર્વે કરી શકો છો. ટપાલ મારફતે, મુલાકાત મારફતે કે પછી ટેલિફોન મારફતે સર્વે થઈ શકે. તો અહીંયા આપેલ તમામ યોગ્ય છે એટલે જવાબમાં શું આવી જશે? ડી, આપેલ તમામ યોગ્ય છે. જે મુલાકાતમાં વિષય વસ્તુ અંગે કોઈ મર્યાદા હોતી નથી, મર્યાદા વગરની મુલાકાત, કોઈ વિષય વસ્તુની કોઈ મર્યાદા હોતી નથી, તેવી મુલાકાતને કયા પ્રકારની મુલાકાત કહેવાય? બરાબર, તો એવી મુલાકાતને આપણે મુક્ત મુલાકાત તરીકે ઓળખીએ છીએ. કયા પ્રકારની મુલાકાત તરીકે ઓળખીએ છીએ? મુક્ત મુલાકાત. પ્રવાસમાં તમે જાઓ છો તો એમાં કોઈ પાબંદી નથી હોતી કે તમારે શું શું કઈ કઈ મર્યાદામાં મુલાકાત લેવાની છે. મતલબ એમાં બધી જ વસ્તુ તમે જાણી શકો, ત્યાં જઈને પોશાક વિશે જાણી શકો, એની રહેણી કહેણી વિશે જાણી શકો, તો મર્યાદામાં નથી. જેટલી મુલાકાત જે વસ્તુ જાણવી છે જાણી શકો. પણ જ્યારે તમે ચોક્કસ પ્રકારના સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ લેવા જાઓ ત્યારે ચોક્કસ વસ્તુ હોય કે ભાઈ એ મર્યાદામાં છે, સમય મર્યાદા છે, પછી એમાં કયા કયા પ્રશ્નો પૂછવાના એ પણ મર્યાદામાં છે. મતલબ અહીંયા શું થયું કે જે મર્યાદા વગરની મુલાકાત છે કે કોઈ પણ મર્યાદામાં તમારે રહેવા નથી, કોઈ પણ મર્યાદિત જથ્થામાં જ્ઞાન મેળવવાનું નથી, એવી મુલાકાતને કઈ મુલાકાત કહેવાશે? મુક્ત મુલાકાત કહેવાશે. કેળવણીની ત્રિધ્રુવીય પ્રક્રિયાનો ખ્યાલ કોણે આપ્યો? ત્રિધ્રુવીય પ્રક્રિયાનો અર્થ એવો થાય કે કેળવણીના કેન્દ્રમાં એક આવશે શિક્ષક, બીજું આવશે વિદ્યાર્થી અને ત્રીજું આવશે સમાજ. આ ત્રિધ્રુવ પ્રક્રિયાની અંદર ત્રણ ધ્રુવો કયા કયા છે? શિક્ષક, વિદ્યાર્થી, સમાજ. તો જે કેળવણીના સ્વરૂપમાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ છે એવું કોણે દર્શાવ્યું? એટલે કે ત્રિધ્રુવીય પ્રક્રિયા કોણે આપી? તો જવાબમાં શું આવશે? જ્હોન ડ્યુઈ, એટલે કે બી જવાબ સાચો છે. આ ડ્વાઇટ એલન છે ને એને દ્વિધ્રુવીય પ્રક્રિયા આપેલી છે. કઈ પ્રક્રિયા આપેલી છે? દ્વિધ્રુવીય પ્રક્રિયા આપેલી છે, જેના સેન્ટરમાં શિક્ષક અને વિદ્યાર્થી આ બે ધ્રુવો સંકળાયેલા છે. એવું કોણે કહેલું છે? સોરી, ડ્વાઇટ એલન નહીં, માફ કરજો, જ્હોન એડમ્સ, J.E. એડમ્સે દ્વિધ્રુવીય પ્રક્રિયા આપેલી છે. બરાબર, કે જેના સેન્ટરની અંદર એટલે કે કેન્દ્રમાં શિક્ષક અને વિદ્યાર્થી છે એવું કોણે કહેલું છે? J.E. એડમ્સ નામના વ્યક્તિએ. જ્યારે જ્હોન ડ્યુએ શું કહેલું છે કે ભાઈ કેળવણીના મુખ્ય ત્રણ ધ્રુવો છે, શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. ચાલો ત્યારબાદ, કોઈ વિદ્યાર્થી પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરી શકે છે તો તેનામાં કયો બુદ્ધિઆંક વધુ પ્રમાણમાં હશે? ઇન્ટેલિજન્સ કોશન્ટ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ કે ઇમોશનલ કોશન્ટ કે એક પણ નહીં? તો આની અંદરથી ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે છે. ગુસ્સો એ શું છે? એક પ્રકારનો આવેગ છે. ગુસ્સાનો મતલબ શું થાય? એક પ્રકારનો આવેગ છે. અને આવેગને આપણે અંગ્રેજીમાં શું બોલીએ છીએ? ઇમોશન્સ. તો ઇમોશનલ કોશન્ટ આની અંદર આવશે. જવાબમાં શું આવશે? EQ. આ EQ નો અર્થ શું થાય છે? ઇમોશનલ કોશન્ટ. જવાબમાં આવશે સી. જો ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે તો એની અંદર EQ સારા પ્રમાણમાં છે એમ કહેવાય. આ ઇન્ટેલિજન્સ કોશન્ટ નો મતલબ શું થાય? તાર્કિક બુદ્ધિઆંક, તર્ક શક્તિ, સમજણ શક્તિ વધારે છે તો IQ સારો છે. સ્પિરિચ્યુઅલ કોશન્ટ નો મતલબ શું થાય? આધ્યાત્મિક બુદ્ધિઆંક, આધ્યાત્મિક લેવલ એનું સારું છે. જો આધ્યાત્મિક ને ધાર્મિક એકબીજાથી જુદા છે, એ બંને એક સાથે નહીં ગણાય ક્યારેય. આધ્યાત્મિક એટલે સંતોષી જીવન, સાદું જીવન, ખુશ જીવન, બધા જ વિચારો શાંત છે, એને આધ્યાત્મિક લેવલ સારું કહેવાય. ઓશો રજનીશ છે, આ બધાનું આધ્યાત્મિક લેવલ સારું હતું. સ્વામી વિવેકાનંદ છે, બુદ્ધ છે, બરાબર. તો એ આધ્યાત્મિક લેવલ સારું, તો એનો સ્પિરિચ્યુઅલ કોશન્ટ સારો છે એમ કહી શકાય. તો અહીંયા ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે, મતલબ એના આવેગ ઉપર એને નિયંત્રણ છે, તો એનામાં કયો બુદ્ધિઆંક સારો છે? ઇમોશનલ કોશન્ટ એટલે કે EQ. બરાબર. ચાલો ત્યારબાદ, નિદર્શન એટલે શું? સમજાવવું, દર્શાવવું, લખાવવું કે વર્ણવવું? તો નિદર્શનનો મતલબ થાય દર્શાવવું, દર્શાવવું અથવા તો બતાવવું, દેખાડવું. બરાબર.
બતાવવું પણ થાય અને દર્શાવવું પણ થાય. નિદર્શનનો મતલબ શું થાય? બતાવવું અથવા તો દર્શાવવું. નીચેનામાંથી કઈ એક સૌથી તીવ્ર પ્રેરણા છે? કઈ પ્રેરણા એવી છે કે જે સૌથી તીવ્ર છે? જો એના ઉપર કામ ન કરવામાં આવે તો એ પ્રેરણા તમારું માથું ખાઈ જશે. બરાબર, તમારો પીછો નહીં છોડે, કામ કરવા માટે તમને મજબૂર કરશે. કોઈ પણ કાર્ય કરવા માટે મજબૂર કરતું પ્રેરક બળ એટલે પ્રેરણા. પ્રેરે તે પ્રેરણા. તો કઈ પ્રેરણા સૌથી તીવ્ર છે? ભૂખ, તરસ, ઊંઘ કે જાતીયતા? તો સાચો જવાબ આવશે ઊંઘ. એ આ ત્રણમાં સૌથી વધુ તીવ્ર છે. કેમ કે જો જાતીયતા તો એ એવી વસ્તુ છે કે જે સ્ત્રીને પુરુષ પ્રત્યે, પુરુષને સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય, એમાં કદાચ તમે કંટ્રોલ કરી શકો. ભૂખ લાગી હોય ને તોય તમે કદાચ કંટ્રોલ કરી શકો, એકાદું ટાઈમ ચૂકી જાવ તો ચાલે, પાણી પી લેશો. તરસ લાગી હોય તો કદાચ તમને થોડોક ટાઈમ વધારે ચાલી જાય. પરંતુ ઊંઘ આવતી હોય ને તો ચાલુ ગાડીએ પણ તમને ઊંઘ આવી જશે, ભલે 100 ની સ્પીડમાં ગાડી જાતી હોય, 4 વ્હીલ જાતી હોય. એટલે ઘણા બધા ડ્રાઈવરો ચાલુ, એને ખબર છે કે મરી જવાના છે આમાં, તેમ છતાં ઊંઘ ઉપર કંટ્રોલ રહેતો નથી. ઊંઘને પૂરી કરવી અતિ આવશ્યક છે. થાકેલું શરીર એટલું ઊંઘથી ટેવાયેલું હોય કે ઊંઘ એ સૌથી તીવ્ર પ્રેરણામાં આવશે. બરાબર, ઊંઘ ઉપર આપણા કંટ્રોલ થશે નહીં. એટલે સાચો જવાબ કયો આવશે? સૌથી તીવ્ર પ્રેરણા કઈ છે? ઊંઘ છે. ચાલો, વર્ગખંડમાં કોઈ પણ શિક્ષકે તેનો અવાજ કેવો રાખવો જોઈએ? ઊંચો અવાજ રાખવો જોઈએ, લયબદ્ધ એટલે તાલમાં બોલવું જોઈએ, મધ્યમ સ્વરનો અથવા તો સરેરાશ, બહુ ઊંચોય નહીં બહુ નીચોય નહીં એવો અવાજ રાખવો જોઈએ, કે પછી છેલ્લી પાટલી સુધી સંભળાય તેટલો અવાજ રાખવો જોઈએ? તો સાચો જવાબ શું થઈ જશે મિત્રો? છેલ્લી પાટલી પર સંભળાય તેટલો ઊંચો અવાજ રાખવાનો છે, તેટલો વધારે મોટો અવાજ રાખવાનો છે. કેમ કે આપણું મકસદ છે છેલ્લે બેઠેલો વિદ્યાર્થી પણ આપણો અવાજ સરખી રીતે, સામાન્ય રીતે સાંભળી શકે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત SSA નું પૂરું નામ જણાવો. બરાબર, SSA નું પૂરું નામ શું થશે? તો અહીંયા સાચો જવાબ શું આવશે? સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. આ ડી છે એ સાચો જવાબ છે કે શિક્ષણ નીતિ 2020 મુજબ SSA નું પૂરું નામ શું થાય? સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. બરાબર, તો સાચો જવાબ આવશે ડી. ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત કોણે કરી? જો હકીકતમાં માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? ડ્વાઇટ એલન. પરંતુ અહીંયા ભારતની વાત થાય છે કે ભારતમાં શિક્ષણની અંદર માઇક્રો ટીચિંગ કોણ લાવ્યું? તો ડીડી તિવારી. ડીડી તિવારીએ ભારતની અંદર માઇક્રો ટીચિંગની શરૂઆત કરી. હિન્દીના અધ્યાપક છે, હિન્દીની અંદર એને માઇક્રો ટીચિંગ આપવાની શરૂઆત કરેલી હતી. પ્રયોજનવાદ અનુસાર વાસ્તવિકતા કેવી હોય છે? પ્રયોજનવાદ, બરાબર, ઉપયોગિતાવાદ અથવા પ્રયોગવાદ બોલીએ, બરાબર, વ્યવહારવાદ બોલીએ, એના મુજબ વાસ્તવિકતા કેવી હોય છે? તો યાદ રાખવાનું છે અનુભવ કેન્દ્રી હોય છે. કેવી હોય છે? અનુભવ કેન્દ્રી. કે તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરો વ્યવહારમાં, તમને જે અનુભવ થાય, પ્રયોજન થાય, પ્રયોજન કર્યા બાદ જે અનુભવ થાય, એના આધારે તમે કાંઈ પણ વાસ્તવિકતા સ્વીકારો છો. તો વાસ્તવિકતા કેવી હોય છે? અનુભવ કેન્દ્રી હોય છે. તમને જેવો અનુભવ થયો હોય એવી તમને વાસ્તવિકતા લાગે. યુદ્ધના માર્ગે નહીં પરંતુ બુદ્ધના માર્ગે. બુદ્ધ કેવા હતા? એકદમ માનવતાવાદી હતા. તો યુદ્ધના માર્ગે નહીં, લડો મરો એવું બધું નહીં, પણ બુદ્ધના માર્ગે વળો. તો એને શું કહેવાશે? કઈ વિચારધારા આ વાદ, કયા વાદની આ વિચારધારા છે? તો આપણે જોઈ ગયા માનવતાવાદ. માનવતાવાદની આ એક વિચારધારા છે કે કોઈને મારવાના નથી, બુદ્ધની જેમ શાંત રહો, સામેવાળો ગમે તેટલું કરી નાખે, આપણે હલવાનું નથી. તો એને કહેવાય માનવતાવાદ. યુદ્ધના માર્ગે નહીં, બુદ્ધના માર્ગે. આ વિચારધારા કયા વાદની છે? માનવતાવાદની. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોણ હતા? શ્રી અરવિંદ ઘોષ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી કે રવિન્દ્રનાથ ટાગોર? તો સ્વામી વિવેકાનંદે આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે આપણી રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિની ઘોષણા કરી, એટલે કે આહવાન કર્યું હતું. તો જવાબમાં શું આવશે? બી, સ્વામી વિવેકાનંદ. બરાબર. ત્યારબાદ ધોરણ 1 થી 5 ની શાળાઓ હવે કયા નામે ઓળખાશે? 1 થી 5 ની શાળાઓને આપણે કયા નામથી ઓળખશું? નિમ્ન પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, ઉચ્ચ પ્રાથમિક શાળા કે પછી ઉચ્ચતર પ્રાથમિક શાળા? તો યાદ રાખવાનું છે નિમ્ન પ્રાથમિક શાળા. 1 થી 5 ની શાળાઓને કયા નામથી ઓળખવાની છે? નિમ્ન પ્રાથમિક શાળાના નામથી. ત્યારબાદ ભારતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોના દ્વારા અધ્યાપન કૌશલ્યોનું પૃથક્કરણ કરવામાં આવ્યું? અધ્યાપન કૌશલ્યો એટલે તમને ખબર છે પ્રશ્નવાહિતા કૌશલ્ય, ઉદાહરણ કૌશલ્ય, વિષયાભિમુખ કૌશલ્ય. બરાબર, આ બધા કૌશલ્યનું પૃથક્કરણ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોના દ્વારા કરવામાં આવ્યું? તો યાદ રાખવાનું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન દ્વારા.
બરાબર. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન દ્વારા આ સયાજીરાવ ગાયકવાડ જે યુનિવર્સિટી છે એની નીચે કામ કરે છે અને એને અધ્યાપન કૌશલ્યોનું પૃથ્થકરણ કર્યું હતું. 69મો સવાલ છે કે સાથી શિક્ષક તમને એમ કહે કે કોઈ એક વિદ્યાર્થીના મૂલ્યાંકનમાં એટલે કે પેપર તપાસતી વખતે મૂલ્યાંકન કરતી વખતે તમને તેની ફેવર કરવાનું કહે. માની લો કે મારા સગાનો કોઈ છોકરો છે અને મેં કીધું હોય કે ભાઈ ધ્યાન રાખીને તપાસ જો આપણા ઓળખીતા છે, બરાબર, તો તમે શું કરશો? મેં તમને લાગુ કરવા માટે કીધું હોય અને તમે પેપર તપાસો છો તમારા વિષયના અને મેં એમ કીધું હોય કે ભાઈ મારા ઓળખીતા છે જરાક ધ્યાનથી સંભાળજો, તો તમે શું કરશો? તેની ભલામણનો સ્વીકારશો અને કહેશો ચિંતા કરશો નહીં, વાંધો નહીં ભાઈ હું રેડી તપાસીશ, માર્ક મળી જશે, પાસ કરી દઈશ, એવું કહેશો તમે? તમે ઉત્તરવહી જે છે એ પ્રમાણિકપણે તપાસશો કે ભાઈ સાચું છે તો સાચું, ખોટું છે તો ખોટું, બરાબર, એમાં કોઈ લાગવગ નહીં કરું. બીજું, આવી ગેરવાજબી ભલામણ માટે તમે તેને ઠપકો આપશો કે ખીજાશો કે ભાઈ તું શિક્ષક છો કે શું છો, તારે તો સમજવું જોઈએ કે ન સમજવું જોઈએ, આવો ઠપકો આપશો તમે એને? કે પછી એક શિક્ષક તરીકે તમે તેને નીતિમત્તાના પાઠ માયાળુપણે ભણાવશો કે ભાઈ શાંતિથી બેસાડશો, સમજાવશો કે આવું ન કરાય, આમ ન કરાય, તેમ ન કરાય, બરાબર? તો શું કરશો આમાંનું? તો યાદ રાખજો, તમે તે ઉત્તરવહી પ્રમાણિકપણે તપાસશો કે ભાઈ આપણને ભલે કોઈ ભલામણ કરે કે આ વિદ્યાર્થીનું પેપર છે એ થોડુંક આમ તેમ કરીને સંભાળી લેજો, પાસ કરી દેજો, વધારે માર્ક આપી દેજો, પણ આપણે એ કરવાનું નથી, બરાબર? આપણે કંઈ ન કરીએ તો આપણે માત્ર શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે કે એ ઉત્તરવહી છે એ પ્રમાણિકપણે તપાસવાની છે, સાચું છે તો સાચું છે, ખોટું છે તો ખોટું છે, કોઈ લાગવગ કરવાની જરૂર નથી. શિક્ષકે જે નવું શીખવવાનું હોય તેની સીધી વાત ન કરતા મુદ્દા સાથે સંલગ્ન એટલે કે મુદ્દા સાથે જોડાયેલી અને વિદ્યાર્થીઓને જે આછી પાતળી, બરાબર, અહીંયા પાછી પાતળી થઈ ગયું છે પણ તમે યાદ રાખજો અહીંયા આછી પાતળી છે, બરાબર, આછી પાતળી જાણકારી હોય તેવી બાબતોની ચર્ચા કરી નવો મુદ્દો શીખવવાની ક્રિયા એટલે કયું કૌશલ્ય? સુદૃઢીકરણ કૌશલ્ય, સંલગ્નતા કૌશલ્ય, સ્પષ્ટીકરણ કૌશલ્ય કે વિષયાભિમુખ કૌશલ્ય? તો યાદ રાખજો કે વિષયની શરૂઆત કરતા પહેલા વિષય માટે આડી અવળી વાતો કરીને એ લોકો જે જાણે છે એ વાત સમજાવીને એના આધારે ભણાવવાની શરૂઆત કરો તો એને શું કહેવાશે? વિષયાભિમુખ કૌશલ્ય. વિષય પ્રત્યે આડી અવળી વાતો કરીને વિષય પ્રત્યે રસ જગાડવાનું કૌશલ્ય એટલે વિષયાભિમુખ કૌશલ્ય. ઈસવીસન 1916 ભારતની કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો? સાયકોલોજીનો વિભાગ શરૂ કરવામાં આવ્યો કઈ યુનિવર્સિટીની અંદર? ભારતની અંદર. ગુજરાત યુનિવર્સિટી, કોલકાતા યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે બેંગ્લોર યુનિવર્સિટી? તો યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરનાર યુનિવર્સિટી છે કોલકાતા યુનિવર્સિટી, એટલે જવાબમાં આવશે બી. ત્યારબાદ એક શિક્ષક વિજ્ઞાનમાં કોઈ વિષય અંગેની સમજાવવા માંગે છે, વિષય અંગને સમજાવવા માંગે છે, શિક્ષકે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવો જોઈએ? માની લો કે કોઈ વિજ્ઞાનનો શિક્ષક કોઈ એક અંગને સમજાવવા માંગે છે, બરાબર, તો તમે એમાં શેનો ઉપયોગ કરશો? વ્યાખ્યા લખવા માટે બ્લેકબોર્ડનો ઉપયોગ કરી શકાય કે વિદ્યાર્થીઓને નોટબુકમાં વ્યાખ્યા લખવા કહેવું જોઈએ કે ઉદાહરણ સાથે સમજાવવા માટે એક મોડેલ લઈ આવવું જોઈએ કે પછી પાઠ્યપુસ્તકમાંથી વ્યાખ્યા વાંચવા માટે કહેવું જોઈએ? તો તમારે કોઈ પણ અંગની સમજૂતી આપવી છે તો એના માટે એક મોડેલ લઈ આવો. માની લો કે હૃદય સમજાવવું છે તો હૃદયનું એક મોડેલ લઈ આવો, બરાબર. અંગોની વિશે વાત કરવી છે, માની લો ફેફસા વિશે વાત કરવી છે તો ફેફસાનું એક મોડેલ લઈ આવીને એને સમજાવો. તો આ એક ઉત્તમ કાર્ય છે કે ઉદાહરણ સાથે સમજાવવા માટે એક મોડેલ લઈ આવવું એ વિજ્ઞાનના શિક્ષક માટે સારામાં સારી ક્રિયા છે. તો જવાબમાં શું આવી જશે? સી. ત્યારબાદ શાળા વ્યવસ્થાપન સમિતિ. શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી માં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે? એસએમસી ના કુલ સભ્યો હોય એની અંદર મહિલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 75%, 12%, 25% કે 50%? તો યાદ રાખજો કે એસએમસી ની અંદર શાળા વ્યવસ્થાપન સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની અંદર કુલ 50% મહિલાઓને રાખવામાં આવે છે, એટલે સાચો જવાબ કયો આવશે? 50%. જો યાદ રાખજો કે એસએમસી ની અંદર કુલ સભ્યો કેટલા હોય છે? તો કુલ સભ્યો યાદ રાખવાના છે 12 હોય છે. કેટલા હોય છે? 12 હોય છે. એની અંદર વાલી સભ્યો કેટલા હોય છે? તો યાદ રાખવાનું છે વાલી સભ્યોની સંખ્યા 75% હોય છે. કેટલા ટકા હોય છે? 75% હોય છે. એટલે અંદાજિત 7 સભ્યો એના થઈ જશે, બરાબર. પછી યાદ રાખવાનું છે કે મહિલા સભ્યો કેટલા હોય છે?
તો મહિલા સભ્યોની સંખ્યા યાદ રાખવાની છે 50% હોય છે. કેટલા ટકા હોય છે? 50% હોય છે. બરાબર, અહીંયા ટોટલ સીધો નહીં મારતા હો પાછા કે 75 ને 50 100 ની બહાર નીકળી જાય. પણ આપણે શું યાદ રાખવાનું? કુલ વાલી કેટલા લેવાના છે? 100% માંથી 75%. પણ 12 સભ્યો જે છે એ 12 સભ્યોમાંથી 6 સભ્યો કેવા હોવા જોઈએ? લેડીઝ હોવા જોઈએ, મહિલા હોવા જોઈએ. એટલે આ વિગતો પણ આપણે યાદ રાખવાની છે. ચાલો આગળ. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું? તો એ કન્યા કેળવણી વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું? તો યાદ રાખવાનું છે 2002-3. 2002-3 એ કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું હતું. શિક્ષક કાર્યનું આયોજન કરતા કઈ બાબત ધ્યાનમાં ન લેવી જોઈએ? શિક્ષકે માની લો કે કાર્યનું આયોજન કરતા પહેલા કઈ બાબતને ધ્યાનમાં નથી લેવાની? સમયને ધ્યાનમાં નથી લેવાનો, કાર્ય દિવસોને ધ્યાનમાં નથી લેવાનો, શાળામાં વિવિધ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં નથી લેવાના, કે રજાઓની સંખ્યાને ધ્યાનમાં નથી લેવાના. હવે માની લો કે હું પ્લાનિંગ કરવા બેસું છું, મારે પ્લાનિંગ કરવું છે કે આવતીકાલે અથવા તો આ મહિનામાં હું કયો પાઠ ક્યારે ભણાવીશ અથવા કયા લેક્ચરમાં શું ભણાવીશ. તો એના માટે મારે શું ધ્યાનમાં નથી લેવાનું? તો જો સમયને તો ધ્યાનમાં લેવો પડશે, કેમ કે કેટલા કલાકના લેક્ચર છે તો કેટલું ભણાવાશે વગેરે વગેરે. એટલે આને ધ્યાનમાં લેવાનું. કાર્ય દિવસો, આ કાર્ય દિવસોને ધ્યાનમાં લેવા પડે, કેમ કે કયા દિવસે કામ કરવાનું છે, કયા દિવસે રજા છે એ પણ જોવું પડે. બાકી જો હું બનાવી જ નાખું, રવિવારનું બનાવી નાખું, પણ રવિવાર સ્કૂલમાં આવવા નથી, તો એ શું કામનું છે પ્લાનિંગ? બીજું, રજાઓની સંખ્યા એને ધ્યાનમાં લેવી પડે કે ભાઈ કયા દિવસે રજાઓ છે, તો એ દિવસે હું પ્લાનિંગ નહીં કરું કોઈ પણ લેક્ચરનું. બરાબર, તો વસ્તુ કેવી થઈ ગઈ કે આ બધી ત્રણ બાબતો ધ્યાનમાં લેવાની છે, પણ વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનમાં નથી લેવાનું. હવે 5 વિદ્યાર્થી હોય કે 15 હોય કે 50 હોય કે 100 વિદ્યાર્થી હોય, ભણાવવાનું તો એ જ છે ને. એ પ્લાનિંગ કરવામાં વિદ્યાર્થીની સંખ્યાને ક્યાંય ધ્યાનમાં લેવાની જરૂર નથી. એટલે જવાબમાં શું આવી જશે? સી, કે ભાઈ શિક્ષકે કાર્યનું આયોજન કરતા પહેલા શાળાના રહેલા વિદ્યાર્થીઓની સંખ્યાઓને ધ્યાનમાં લેવાની જરૂર નથી. શિક્ષણ એ અનેક ધ્રુવી પ્રક્રિયા છે, સામાજિક પ્રવૃત્તિ છે, વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, કે વ્યક્તિગત પ્રક્રિયા કે દ્વિમાર્ગી પ્રક્રિયા છે? આ જે શિક્ષણ છે, શિક્ષણ એટલે આપણને ખ્યાલ છે કેળવણી, એજ્યુકેશન. બરાબર, એજ્યુકેશન એ કેવી પ્રક્રિયા છે? તો અનેક ધ્રુવી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? અનેક ધ્રુવી પ્રક્રિયા છે. એટલે જવાબમાં શું આવી જશે? અનેક ધ્રુવી પ્રક્રિયા છે. કેમ કે અત્યારે તમે જુઓ તો એજ્યુકેશનની અંદર શિક્ષક પણ આવી જશે, બરાબર, વિદ્યાર્થી પણ આવી જશે, સમાજ પણ આવી જશે, અને જુદી જુદી સામગ્રીની અંદર અભ્યાસક્રમ છે, મૂલ્યાંકન પદ્ધતિઓ છે, પરીક્ષાઓ છે, વગેરે વગેરે બધું જ. બરાબર, તો આ બધી જ વસ્તુ છે. એટલે શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે? અનેક ધ્રુવીય પ્રક્રિયા છે, અથવા તો બહુ ધ્રુવીય પ્રક્રિયા છે. ચાલો ત્યારબાદ, વર્ગમાં ભણાવવામાં પાછળ પડતો વિદ્યાર્થી શાળાના રમતગમતમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નામના મેળવે છે. બરાબર, એટલે ભણવામાં પાછળ પડતો વિદ્યાર્થી છે, એટલે ભણવામાં હોશિયાર નથી, પરંતુ રમતગમતમાં સારું પ્રદર્શન કરીને નામના મેળવે અને આત્મસંતોષની લાગણી અનુભવે, તો તેને કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કર્યો કહેવાય? આક્રમકતા, પરાગતિ, પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કે પરોક્ષ ક્ષતિપૂર્તિ? જો આપણને એટલી તો ખ્યાલ પડી ગઈ કે ભાઈ અહીંયા ક્ષતિપૂર્તિની ચર્ચા થાય છે, કારણ કે એક વિષયમાં નબળો વિદ્યાર્થી બીજા વિષયની અંદર સારી પારંગતતા દર્શાવે અને નામના મેળવે તો એને ક્ષતિપૂર્તિ કહેવાય. બરાબર, હું ડોક્ટર નથી બની શક્યો પણ હું સારો શિક્ષક બનીને દેખાડું, તો એ કયા પ્રકારની ક્ષતિપૂર્તિ કહેવાય? બરાબર, તો અહીંયા વાત શું છે કે પોતાની જ વાત છે કે ભાઈ પોતે ભણવામાં ડફોળ છે, પરંતુ એ રમતગમતમાં સારું પ્રદર્શન કરે તો એને આપણે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ તરીકે ઓળખીએ છીએ. જવાબમાં શું આવશે? સી. પરંતુ હવે આની સમજ મેળવી લ્યો કે માની લો કે હું ડોક્ટર બનવા ઈચ્છું છું, પરંતુ હું ડોક્ટર બની શક્યો નથી, અને હું મારા બાળકને મહેનત કરાવીને ડોક્ટર બનાવી દઉં, તો એને ક્ષતિપૂર્તિ જ કહેવાય કે હું નથી બની શક્યો, પણ એ વસ્તુ મેં આને બનાવી દીધી, એને ક્ષતિપૂર્તિ કહેવાય. પણ કેવી? પરોક્ષ ક્ષતિપૂર્તિ. બરાબર, પણ હું નથી બની શક્યો, હું કંઈક બીજું બની જાઉં અને સારું નામ મેળવી લઉં, તો એને પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય. અહીંયા વિદ્યાર્થી રમવામાં હોશિયાર હતો, સારો હતો, તેને રમવામાં સારું ધ્યાન આપી દીધું, ભણવામાં ભલે સારું ધ્યાન ન આપ્યું, તો રમવામાં આગળ વધી ગયો, નામના મેળવી લીધી અને સંતોષ મળી જાય, તો એને શું કહેવાય? પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય છે. ચાલો ત્યારબાદ, વર્ગના અધ્યાપન કાર્યમાં
અમૂર્ત વિષય વસ્તુને દ્રષ્ટાંતો દ્વારા, દ્રષ્ટાંતો એટલે આપણને ખબર છે ઉદાહરણ દ્વારા, શેના દ્વારા? ઉદાહરણ દ્વારા રજૂ કરવાના કૌશલ્યને કયું કૌશલ્ય કહેવાય છે? દ્રષ્ટાંતો ઉદાહરણ દ્વારા કરે એટલે આપણે શું કહીશું? એને ઉદાહરણ કૌશલ્ય. જવાબમાં શું આવી જશે? ડી. તુંડે તુંડે મતિર ભિન્ના કહેવત કોની સાથે અનુબંધ ધરાવે છે? તુંડે તુંડે મતિર ભિન્નાનો મતલબ અહીંયા જેટલા માથા છે એની અંદર મગજ જુદા જુદા છે, બધાની બુદ્ધિ જુદી જુદી છે. તુંડે તુંડે મતિર ભિન્ના કોની સાથે સંકળાયેલ છે? તો બુદ્ધિ સાથે સંકળાયેલ છે. જવાબમાં શું આવશે? બી. બરાબર. નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે? ખોટી જોડ પસંદ કરવાની છે. SSA પૂરું નામ શું થાય? સર્વ શિક્ષા અભિયાન. તો આ જોડ તો સાચી છે. UNEP યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, અહીંયા એન્વાયરમેન્ટ નથી, અહીંયા શું છે? એજ્યુકેશન છે. આ જોડી કેવી છે? ખોટી છે. અહીંયા જવાબમાં શું આવશે? એન્વાયરમેન્ટ. બરાબર. GCERT ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, આ જોડી પણ સાચી છે. અહીંયા તો આ ડી નહીં આવે, ઓનલી STP. STP નું પૂરું નામ શું છે? સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. તો આ જોડી પણ કેવી છે? સાચી છે. તો જવાબમાં શું આવી જશે? બી. UNEP નું ખોટું નામ છે. અહીંયા યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ આવે, એની જગ્યાએ એજ્યુકેશન પ્રોગ્રામ છે, એટલે આ જોડી કેવી છે? ખોટી છે. તો જવાબમાં શું આવી જશે? બી. UNEP. બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધાર લાવી શકાય જો મા બાપને પોતાના બાળકના અભ્યાસ કાર્યના નિરીક્ષણ માટે સમજાવી શકાય, શિક્ષણ બાબતે ચિંતા ન કરવા સમજાવી શકાય, પોતાના બાળક માટે વધારાના ટ્યુશનની વ્યવસ્થા કરવા સમજાવી શકાય, કે પછી વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય. જો બાળકોના અધ્યયન નિષ્પત્તિમાં સુધારો લાવવો હોય તો એ વાલીને વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય. તો જવાબમાં શું આવશે? ડી. કે ભાઈ શિક્ષક તમે સતત ચર્ચા કરો કે આને આવડે છે, આને નથી આવડતું, આને થોડું વધારે ધ્યાન આપજો, આને ગઈ ટેસ્ટમાં આટલા માર્ક આવ્યા હતા, આ ટેસ્ટમાં આટલા માર્ક આવ્યા છે, તો આમાં એને આવડી ગયું છે, તો હવે તમે આના ઉપર ભાર આપજો. તો સતત ચર્ચામાં રહેશો શિક્ષક સાથે તો જ બાળકની અંદર સુધારો આવશે. બરાબર. એટલે જવાબ શું આવશે? ડી. સુશીલા બહેનનો બુદ્ધિઆંક 200 છે, એટલે IQ કેટલો છે? 200 છે. બરાબર. અને તેમની શારીરિક વય એટલે ક્રોનોલોજીકલ એજ કેટલી આપેલી છે? 58 છે. હોય તો તેમની માનસિક વય કેટલી થાય? એટલે કે મેન્ટલી એજ કેટલી થાય? આપણી પાસે સૂત્ર છે, ખબર છે બધાને. IQ બરાબર મેન્ટલી એજ છેદમાં ક્રોનોલોજીકલ એજ ગુણ્યા 100. તમને અહીંયા આંકડાઓ આપેલા છે. 200 મેન્ટલી એજ તમારે શોધવાની છે, એ તમને ખ્યાલ નથી. ક્રોનોલોજીકલ એજ તમને 58 આપેલી છે ગુણ્યા 100. બરાબર. હવે તમે વિચારવા જાઓ તો અહીંયા શું થશે કે આ મેન્ટલી એજને તમે ત્યાં ત્યાં રાખો, આ બધું ઉઠાવીને લાવો તો 58 છેદમાં છે એ ક્યાં આવતા રહેશે? અંશમાં. 200 તો અંશમાં છે જ, પેલા 100 ગુણાકારમાં છે એ ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. બરાબર. તમને એની મેન્ટલી એજ એટલે કે માનસિક વય મળી જશે. હવે અહીંયા તમે કરશો તો જવાબ શું આવશે? 2. એટલે કે મીંડું ઉડી જાય અને 2 વધે, અને 58 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવી જશે? 116. તો માનસિક વય એની કેટલી મળી જશે મિત્રો? 116. તો જવાબમાં શું આવી જશે? ડી. 116. ચાલો ત્યારબાદ આગળ વધીએ. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં દૂર અંતર શિક્ષણને બીજા શબ્દોમાં દૂરવર્તી શિક્ષણ પણ કહેવાશે, જેને ડિસ્ટન્સ એજ્યુકેશન બોલીએ છીએ. તો એની અંદર કયા વિચાર ગતિશીલ બન્યો હતો? પ્રાઇમરી સ્કૂલનો, ઇન્ટરનેશનલ સ્કૂલ, ઓપન સ્કૂલ કે પછી ટેકનિકલ સ્કૂલ? તો સાચો જવાબ શું આવશે? ઓપન સ્કૂલ. કેમ કે ઓપન સ્કૂલ દ્વારા આપણે દૂરવર્તી શિક્ષણ આપવાનું કાર્ય કરીએ છીએ. બરાબર. તો દૂરવર્તી શિક્ષણનો ખ્યાલ એટલે ઓપન સ્કૂલ અથવા ઓપન યુનિવર્સિટી. ત્યારબાદ નીચેનામાંથી પ્રેરણા માટે કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. પ્રેરણા એક પ્રકારનું આંતરિક બળ છે. હા, પ્રેરણા એક આંતરિક બળ છે. બરાબર. પ્રેરણાને સીધી જોઈ શકાતી નથી. હા, પ્રેરણાને સીધી તમે જોઈ શકો નહીં, તો આ વિધાન પણ સાચું છે. દરેક પ્રેરણામાં એક નિશ્ચિત લક્ષ્ય હોય છે. હા, દરેક પ્રેરણાની ભૂખ છે તો ભૂખનું એક લક્ષ્ય હોય, તરસ છે તો તરસનું એક લક્ષ્ય છે. બરાબર. પ્રેરણા એ ધ્યાનની જનેતા છે? તો કે ના,
ધ્યાનની જનેતા કોણ છે? તો રસ છે. એટલે યાદ રાખજો, રસ એ ધ્યાનની જનેતા છે, પ્રેરણા એ ધ્યાનની જનેતા નથી. તો જવાબમાં શું આવી જશે? ડી. ધ્યાનની જનેતા કોણ છે? રસ છે, પ્રેરણા નથી. એટલે અહીંયા ખોટું વિધાન કયું થઈ ગયું છે તમારું? ડી. ચાલો ત્યારબાદ, કેવા પ્રકારના બાળકોને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બીજા લોકો પર નિર્ભર રહેવું પડે છે? આમાંથી કયા બાળકો એવા છે કે જેને પોતાનું કામ કરવા માટે, પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે? મેધાવી બાળકો એટલે કે પ્રતિભાશાળી બાળકો? તો કે નહીં, એ તો પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પોતે કામ કરી શકે છે. સર્જનશીલ એટલે કે જે એક પ્રકારે સર્જનાત્મકતા ધરાવે છે, એટલે કે જે આર્ટિસ્ટો છે એ પણ પોતાનું કામ જાતે કરી શકે છે. હળવા મનોદુર્બળ બાળકો, સામાન્ય મનોદુર્બળ બાળકો છે, એ પણ પોતાનું કામ જાતે કરી શકે. પરંતુ વિકલાંગ બાળકો, શારીરિક ખોડખાપણ ધરાવતા બાળકો છે, એને મોટા ભાગના કામોમાં બીજાની જરૂર પડશે. એટલે અહીંયા જવાબમાં શું આવશે? ડી. હા, કદાચ અહીંયા હળવા મનોદુર્બળના બદલે અતિ તીવ્ર મનોદુર્બળ લખેલું હોત ને તો એ પણ જવાબમાં આવી શકે, પણ અહીંયા શું લખેલું છે? હળવા મનોદુર્બળ. હળવા મનોદુર્બળ મતલબ 70 કરતા ઓછો બુદ્ધિઆંક છે, પણ વધારે પડતો ઓછો નથી. એટલે કે 50 થી 69 વચ્ચે હોય તો હળવા મનોદુર્બળ કહેવાય. અને એ પોતાના કામ જાતે કરી શકે છે, સામાન્ય કામો કરી શકે છે, બરાબર. પણ અતિ તીવ્ર મનોદુર્બળ 20 કરતા ઓછો બુદ્ધિઆંક હોય તો અતિ તીવ્ર કહેવાય. એ પોતાના કામ જાતે કરી શકતા નથી. એટલે અહીંયા જોવા જઈએ તો સાચો જવાબ શું આવશે? વિકલાંગ બાળકો જે બીજા પર નિર્ભર રહે છે. ભારતમાં એવું કયું રાજ્ય છે કે પ્રદેશ છે કે જ્યાં માતાના ગર્ભમાં રહેલા શિષ્યના શિક્ષણ માટે તેમજ સંસ્કાર માટે તેમજ માતાઓની તે બાબતની સજ્જતા કેળવવા માટેની શિક્ષણ સંસ્થા શરૂ કરવામાં આવેલી છે? આસામ, મધ્યપ્રદેશ, ગુજરાત કે ઝારખંડ? તો જવાબમાં શું આવશે? ગુજરાત. ગુજરાતમાં આ રીતેનું શિક્ષણ આપવામાં આવે છે અથવા તો માહિતી આપવામાં આવે છે. ગર્ભમાં જે બાળક છે એને શું સમજાવવું, શું શીખવવું, કેવી રીતે માતાને ધ્યાન રાખવું, કઈ કઈ બાબતોમાં જાળવણી રાખવી, એ બધું શિક્ષણ કોણ આપે છે? ગુજરાતની અંદર એવી સંસ્થાઓ શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો? કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો એ અહીંયા આપણને પૂછેલું છે. તો જવાબમાં શું આવશે? 2002-03 ની અંદર શાળા પ્રવેશોત્સવનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું 2002-03 માં. ત્યારબાદ, વ્યક્તિના જીવનમાં કઈ અવસ્થાએ મોટા ભાગે સ્થિરતા આવે છે? મતલબ સ્થાયીતા આવે છે, સ્થાયી થઈ જાય છે. જીવનમાં મોટા ભાગે સ્થાયી થઈ જવાની અવસ્થા કઈ છે? ધંધાની બાબતમાં સ્થાયી થઈ જાય, જીવન સાથીની બાબતમાં સ્થાયી થઈ જાય, વિચારોની બાબતમાં સ્થાયી થઈ જાય, મનોવલણો પણ સ્થાયી થઈ જાય. તો એવી અવસ્થા કઈ છે? તો પ્રૌઢાવસ્થા છે. અને પ્રૌઢાવસ્થાનો સમયગાળો આપણે યાદ રાખવાનો છે કે ભાઈ પ્રૌઢાવસ્થા જે છે 40 થી 60 વર્ષ. 40 થી 60 વર્ષનો જે સમયગાળો છે એ પ્રૌઢાવસ્થાનો સમયગાળો છે. અને એ અવસ્થા દરમિયાન વ્યક્તિ છે એ જીવનમાં સ્થિરતા અથવા તો સ્થાયીતા અપનાવે છે, બરાબર. ચાલો ત્યારબાદ, નીચેનામાંથી કયું સાચું નથી, સાચું ન હોય એવું? શીખવવું એ એક કળા છે. હા, બરાબર છે, બરાબર. ટીચિંગ ઇઝ આર્ટ. શીખવવું એ એક કળા છે, આ વાત સાચી છે. શિક્ષક જન્મજાત હોય છે? ના, શિક્ષક કઈ જન્મજાત નથી હોતો, એ તો શીખે છે ને એ બની જાય છે, બરાબર. તો આ વિધાન ખોટું છે. તો જવાબમાં કયું આવી ગયું? બી. પણ આગળ વધીએ. શિક્ષકો તાલીમ આપી શકાય છે? શિક્ષકોને તાલીમ આપી શકાય છે? હા, શિક્ષકોને ટ્રેનિંગ આપી શકાય. જેમ કે નિષ્ઠા પ્રોગ્રામ દ્વારા અત્યારે આપણે શિક્ષકોને સૌથી મોટી તાલીમ આપવાનું કામ કરીએ છીએ. ઉપરોક્ત પૈકી બધું જ? તો એ તો ખોટું છે. જવાબમાં શું આવી જશે? સી. શિક્ષક જન્મજાત હોય છે. આ વિધાન કેવું છે? સાચું નથી. કેળવણીનો અંગ્રેજી અર્થ શું છે? કેળવણીને અંગ્રેજીમાં શું કહેવાય? કેળવણીને અંગ્રેજીમાં કહેવાશે એજ્યુકેશન. શું કહેવાશે? એજ્યુકેશન. એટલે જવાબમાં શું આવી જશે? બી. ચાલો ત્યારબાદ, આવેગિક આંક એટલે કે ઇમોશનલ કોશન્ટ. આવેગિક આંક, ઇમોશન્સ ને લગતા જે બુદ્ધિઆંક છે એને આપણે આવેગિક આંક, ઇમોશનલ કોશન્ટ કહીએ છીએ. ઇક્યુ ની સૌપ્રથમ સમજૂતી કોણે આપી? ઇક્યુ ની સૌપ્રથમ સમજૂતી આપનાર વ્યક્તિ કોણ છે? તો યાદ રાખવાનું છે ડેનિયલ ગોલમેન. ડેનિયલ ગોલમેન નામના વ્યક્તિએ સૌપ્રથમ ઇક્યુ આંકની શરૂઆત કરેલી હતી, ઇક્યુ ટેસ્ટની શરૂઆત કરેલી હતી, બરાબર. ગીજુભાઈ બધેકાનું શિક્ષણ બાબતનું કયું પુસ્તક પ્રસિદ્ધ છે? ગીજુભાઈ બધેકાએ શિક્ષણ બાબતે
જ્ઞાન સાથે ગમ્મત વગેરે વગેરે બાળકો માટે શિક્ષણ માટે કયું એક પુસ્તક પ્રસિદ્ધ છે? તોફાની બાળક, કેમ શીખવું, બાલ દર્શન કે દીવા સ્વપ્ન? તો યાદ આવી ગયું હશે, દીવા સ્વપ્ન એ ગીજુભાઈ બધેકાનું શિક્ષણ બાબતનું ફેમસ પુસ્તક છે, પ્રસિદ્ધ પુસ્તક છે. બરાબર. ચાલો, નીચેનામાંથી કઈ એક બુદ્ધિ બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત સાથે સુસંગત નથી? કઈ એક બુદ્ધિ એવી છે જે બહુવિધ, અહીંયા બહુવિક છે પણ બહુવિધ આવશે, બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત સાથે સુસંગત નથી? બરાબર. ભાષાકીય બુદ્ધિ, હા એ આવશે. શરીર ગતિલક્ષી બુદ્ધિ, એ પણ આવે. ધ્વનિ બુદ્ધિ, એવું કઈ આવતું નથી. અને સાંગીતિક બુદ્ધિ, એવું પણ આવશે. તો જવાબમાં શું આવશે? કઈ એક બુદ્ધિ, ધ્વનિ બુદ્ધિ, એ આ બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં સુસંગત નથી. આપણને ખ્યાલ છે કે ગાર્ડનર નામના વ્યક્તિએ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો. કયો સિદ્ધાંત આપ્યો? બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો. અને એ બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ કેટલી બુદ્ધિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? તો 8 પ્રકારની બુદ્ધિનો સમાવેશ કરવામાં આવેલી છે, જેની અંદર ધ્વનિ બુદ્ધિ એવું કઈ આવતું નથી. બરાબર. ચાલો, ત્યારબાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના કયા વિસ્તારમાં કરવામાં આવે છે? કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના કેવા વિસ્તારમાં કરવામાં આવે છે? કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર જેટલો હોય, કે સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા ઓછો હોય, કે પછી સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા વધારે હોય, કે એક પણ નહીં? તો એટલો જ હોય, વધારે હોય કે ઓછો હોય, કઈ જગ્યાએ નાખવાની છે આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય? તો યાદ રાખજો કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા ઓછો હોય એવા વિસ્તારોની અંદર, એવા તાલુકાઓની અંદર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવે છે. તો જવાબમાં શું આવશે? બી, કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા ઓછો હોય છે. સાધન અને સાધ્ય વચ્ચેનો પરસ્પર સંબંધ સમજવો એટલે શું? તો એ કોઠાસૂઝ કહેવાય. સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધ સમજવો એટલે કોઠાસૂઝ, અને કોઠાસૂઝને બીજા શબ્દોમાં શું કહેવાય? આંતરસૂઝ. જવાબમાં શું આવશે? ડી. ક્રિયાત્મક કસોટી દ્વારા વિદ્યાર્થીના કયા કૌશલ્યનું માપન થઈ શકે છે? ક્રિયાત્મક કસોટી દ્વારા તમે કયા મૂલ્યનું માપન કરી શકો છો? જ્ઞાન, સમજ, ઉપયોગ કે માહિતી? તો સમજ. ક્રિયાત્મક કસોટી દ્વારા એની સમજ અંગેનું મૂલ્યાંકન કરી શકાય છે, અથવા તો માપન કરી શકાય છે. ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન SSA ની શરૂઆત ક્યારે થઈ? 2001, 1995, 1999 કે 2010? સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારે થઈ? તો 2001 માં. ક્રિએટિવ ઇઝ ઇન એક્ટિવિટી રિઝલ્ટિંગ ઇન ન્યૂ પ્રોડક્ટ ઓફ ડેફિનેટ સોશિયલ વેલ્યુ. આ વિધાન કયા બાળકો સાથે સંકળાયેલ છે? પેલા તો અહીંયા ક્રિએટિવિટી આવ્યું ને. ક્રિએટિવિટીનો મતલબ શું થાય? સર્જનાત્મકતા. અને સર્જનાત્મકતા કોનામાં સારી હોય? તો આપણને ખ્યાલ આવી જશે, સર્જનશીલ અથવા તો રચનાત્મક બાળકોમાં. તો વિધાન છે એ કયા બાળકો સાથે સંકળાયેલ છે? સર્જનશીલ અથવા તો રચનાત્મક બાળકો સાથે. પહેલાની શિક્ષા પ્રણાલી 10+2 પ્રકારની હતી. બરાબર. ની પેટર્ન રદ કરી હવે નવી શિક્ષણ નીતિમાં કઈ પેટર્ન અનુસરવામાં આવશે? બરાબર. ધોરણોની જે પેટર્ન છે ને, કે પેલા આટલા ધોરણ, પછી આટલા ધોરણ, પછી આટલા ધોરણ, પછી આટલા ધોરણ, બરાબર, કોલેજ આટલા સમયની વગેરે વગેરે. તો હવે કઈ પેટર્ન અપનાવવામાં આવશે? તો 5, 3, 3, 4. જવાબ આવશે એ. ત્યારબાદ છેલ્લો સવાલ છે આ પરીક્ષાની અંદર, આ ટેસ્ટનો 100 નંબરનો સવાલ. ધ્યાન રાખજો મિત્રો. ભારતમાં બુદ્ધિ કસોટી રચવા માટે PhD ની પદવી સૌપ્રથમ કોને આપવામાં આવી હતી? બુદ્ધિ કસોટી માટે ભારતમાં સૌપ્રથમ PhD ની પદવી કોને આપવામાં આવી હતી? N. શુક્લ, મહાલન બીસ, ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ કે ડોક્ટર રાઈસ? તો જવાબમાં શું આવશે? સી. ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈને સૌપ્રથમ આ PhD ની પદવી આપવામાં આવેલી હતી. અને બીજું ખાસ યાદ રાખજો કે આ કૃષ્ણકાંત દેસાઈએ જ સૌપ્રથમ ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટીની રચના કરી હતી. અને N. શુક્લ છે એને સૌપ્રથમ ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો બુદ્ધિ કસોટીમાં. બરાબર. તો અહીંયા જવાબમાં શું આવી જશે? સી. તો આ રીતે આપણે અહીંયા જે કાંઈ જોયું એ તમને પસંદ આવ્યું હશે, અને યોગ્ય જવાબો અહીંયા આપણે આપેલા છે. બરાબર.
અહીંયા બીજી એક ખાસ વાત કે ટેટ ટાટની અંદર આપણે જે કાંઈ પુસ્તકો છે એ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થઈ ગયેલા છે, તો તમે એનો લાભ ઉઠાવી શકો છો, ખરીદી શકો છો. અને ખાસ ટેટ 2 ના આદર્શ પ્રશ્નપત્રનું પણ પુસ્તક આપણી પાસે છે, જેની અંદર 51 આદર્શ પ્રશ્નપત્રો છે. હજુ તમારી પાસે સમય છે, એની પ્રેક્ટિસ કરીને તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો અને મેરિટ લિસ્ટની અંદર આવી શકો છો. બીજું ખાસ એના સોલ્યુશન માટે ટેટ 2 ના વિભાગ 1 ની અંદર જે રીઝનિંગ ને મેથ્સ ને એ બધું જે સોલ્યુશન છે, એ સોલ્યુશન પણ તમે આ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશન પર મેળવી શકો છો. ત્યારબાદ ટેટ 1 માટે ખાસ શિક્ષક અભિયોગિતા કસોટી ધોરણ 1 થી 5 વાળા માટે 20 આદર્શ પ્રશ્નપત્રો છે, બરાબર, એનો પણ તમે લાભ ઉઠાવી શકો છો અને ખાસ એનું સોલ્યુશન પણ અહીંયા એપ્લિકેશનમાં આપેલું છે. અને બીજી વસ્તુ, શિક્ષક અભિયોગિતા જે 25 ગુણમાં તમને પૂછાવાનું છે, એની અંદર ખાસ આ પુસ્તક ખૂબ જ કામનું છે, જેમાં શિક્ષણની ફિલોસોફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનની અંદર પણ બધી જ માહિતીઓ તમને વિગતવાર આપેલી છે, બરાબર. ખાસ બીજું એક પુસ્તક જૂના પ્રશ્નપત્રોનું, કે જૂના પ્રશ્નપત્રો કેવા હતા, એમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા, એના માટેની માહિતી માટે પણ તમે એક પુસ્તક અહીંયાથી જોઈ શકો છો. એ મુજબ છે જનરલ નોલેજનું એક પુસ્તક આવી ગયું છે, જે યુવા ઉપનિષદ પહેલા વન લાઇનર હતું, બરાબર, જેની અંદર અત્યારે વિગતવાર પુસ્તક, બરાબર, એની અંદર ખૂબ જ સારી રીતે વર્ણનાત્મક સ્વરૂપે આખું જનરલ નોલેજ દર્શાવેલું છે, જે ખૂબ જ કામનું પુસ્તક છે બધી જ પરીક્ષાઓની અંદર, બરાબર. સામાન્ય જ્ઞાન અને સામાન્ય વિજ્ઞાનની અંદર ભાગ 1 અને ભાગ 2 હતા, જે વન લાઇનર, એ પણ અહીંયા તમે જોઈ શકો છો. સામાજિક વિજ્ઞાનનું પુસ્તક જે ખાસ કોમર્સ વાળા માટે આ ટેટ ટાટમાં ખૂબ જ ઉપયોગી છે, કે જેની અંદર સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 ના બધા જીસીઆરટી, એનસીઆરટી બધા પુસ્તકોનો ઉપયોગ કરીને બનાવેલું છે, બરાબર. અને ખાસ ટેટ ટાટને લગતા અગાઉના પ્રશ્નોનું સોલ્યુશન તમારે જોવું હોય તો યુટ્યુબની અંદર મેં અગાઉના પ્રશ્નોનું સોલ્યુશન પણ કરાવેલું છે, એ પણ તમે આ યુવા ઉપનિષદની ઓનલાઈન ચેનલ, યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકશો મિત્રો, બરાબર. પુસ્તકો તમે જોઈ શકો છો, તમારે કોઈ પણ એક્ઝામની અંદર કામ લાગી શકે એવા બધા જ પુસ્તકો યુવા ઉપનિષદે પબ્લિશ કરી લીધેલા છે, બરાબર. એક લાઇબ્રેરી એવી નહીં હોય કે જ્યાં યુવા ઉપનિષદનું પુસ્તક ન જોવા મળે, બરાબર. તો ખાસ તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને તમારે એને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો યુવા ઉપનિષદને તમે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, ફેસબુક પર, ટેલિગ્રામ પર તમે સંપર્ક કરી શકો છો અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો, બરાબર. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો. વધુને વધુ મિત્રો સુધી આ પ્રશ્નો શેર કરજો, કેમ કે ખૂબ જ અગત્યના અને ટેટ ટાટની પરીક્ષામાં ખૂબ જ માર્ગદર્શન આપે એવા અને મદદરૂપ થાય એવા પ્રશ્નો હતા. ફરી પાછા મળીશું એક નવા સવાલો સાથે, નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.